તમારા સ્કૂલમાં છે ને કદાચ વચ્ચેનો નંબર રાખતા હશે. આઈપીએલમાં 200ની આસપાસ તો રન થાય જ એકચ્યુઅલી. 14નું ટેબલ આવડે ને, 14નું 2 સાથે મલ્ટીપ્લાય. ખોટું નહીં બોલતો, તો મીન બનાવી હોગા. મીન એટલે મીડિયમ નહીં. નોટબુક કહીએ છીએ ફાડી લેશે. મોબાઈલ મૂકવા હારું. તમને મીનનો મતલબ ખબર છે? સ્ટેટિસ્ટિક્સમાં મીન એટલે હું ખબર છે તમને? તમને થોડું ઘણું તો ખબર હે ને મીન એટલે? હું કીધું? મીન એટલે મીડિયન નહીં. મીડિયન ને મૂળ આ 3 અલગ અલગ વસ્તુ છે. એ તમને પહેલી વાર 7થમાં આવેલું હતું, પણ તમને થોડુંક તો ખબર હે ને મીન એટલે? જો બાય ચાન્સ તમારી કોઈ ટેસ્ટ રાખી હોય, એટલે કોઈ બી નંબર્સ હોય, બાય ચાન્સ આયરુઆ છે 14 અને 20, કોઈ તમારી સ્કૂલમાં ગમે ત્યાં ટેસ્ટ રાખી છે, તમારા આટલા માર્ક્સ આવ્યા છે, પહેલી વાર 14 માર્ક્સ આવ્યા ને બીજી વાર 20 માર્ક્સ આવ્યા, તો આનો મીન શું થાય? 2 નંબર છે, આ પહેલો નંબર, આ બીજો નંબર, એટલે ઓબ્ઝર્વેશન આપણે એને કહીએ. મીન એટલે છે ને તે આ બંનેના એક્ઝેક્ટલી વચ્ચેનો નંબર, એવો નંબર કે જેનાથી આ બંને નંબર રિપ્રેઝન્ટ થઈ જાય. આ બંનેના એક્ઝેક્ટલી વચ્ચે કોઈ આવે? 17 આવે. અને એને ફાઇન્ડ કરવાનું બીજી એક મેથડ એ છે કે તમે આ બંનેનું એડિશન કરી નાખો અને એનું અડધું એટલે સારું, કેમ કે આ 2 નંબર છે ને, એટલે 2થી ડિવાઈડ કરવાનું. બંનેનું એડિશન કેટલું આવે? 34. ને 34 ને આ 2 નંબર છે ને 2થી ડિવાઈડ કરે તો 70. તો આવી રીતે મીન આવશે. એટલે આ 2 નંબરનો મીન છે 17 એકચ્યુઅલી. તમારે કોઈ વાર એટલે બાય ચાન્સ તમારે એકમાં 14 માર્ક આવ્યા, એકમાં 20 માર્ક આવ્યા, તો તમે એપ્રોક્સિમેટ 17 માર્ક્સ આવશે એવું તમે કહી શકો. અને કોઈને માર્ક્સ કહેવાના હોય તો 17ની આસપાસ તમારા માર્ક્સ આવી જાય એવું તમારાથી કહેવાય. 20 કહી તો પછી વધારે થઈ જાય, કેમ કે તમારે તો ઓછા માર્ક બી આવતા છે. 17 એટલે બરાબર એમ. જો બાય ચાન્સ 3 નંબર આવી ગયા તો હવે તમે રાખવું. જો આટલા નંબર આવ્યા તો આ બધાનો મીન શું આવે? આ બધામાં મીન એટલે એવી રીતના જ કે જે થોડુંક બધા નંબરને રિપ્રેઝન્ટ કરી શકે એવો એક નંબર. મીન એટલે છે ને એવરેજ, એટલે આપણે 3 નંબરને રિપ્રેઝન્ટ કરી શકે એવું. કેવી રીતના 20? એક્ઝેક્ટલી વચમાં ચેક કરો ને આવ્યું. એટલે એક્ઝેક્ટલી વચમાં જ છે ને એરો નંબર, અને એટલે આ બધા નંબરનું મીન 20 આવશે. બીજી રીતે કોઈ ફાઇન કરવો હોય તો તમારે આ બધા નંબરનું એડિશન કરવાનું અને એને કેટલાથી ડિવાઈડ કરવા પડે? 3 છે આયરુઆ, 3 ટર્મ, તો 3થી ડિવાઈડ કરવાનું. બધા નંબરનું એડિશન કેટલું આવે? જો મેં છે ને પહેલાં આ 2 નંબરનું એડિશન કરતા 26 ને 14, 26 ને 14 40 આવે 40, એને એમાં બીજા 20 એડ કરે તો ટોટલ 60 આવશે. 60ના કેટલા ભાગ કરવાના? 3 નંબર છે ને, એટલે 3 ભાગ કરવાના, તો આનો મીન 20 આવશે. આમાં થોડુંક આ 26 લખ્યું છે ને, મેં જો 26ને બદલે કોઈ બીજો નંબર લખું તો કયો લખું? 26 લખ્યો તો મીન આયરો આવતો હતો. આયરો લખ્યો, હવે મીન કયો આવશે? 23 નહીં આવે. મીન એટલે આ બધા નંબરને રિપ્રેઝન્ટ કરી શકે એવો નંબર. હવે આ બધા નંબરની વચમાં કોઈ નંબર નહીં મળે, કેમ કે આમાં 6નો ફરક છે, આમાં 3નો ફરક છે. તો તમારે કમ્પલસરી આને બધાનું એડિશન કરવાનું અને એને 3થી ડિવાઈડ કરવાનું. બધાનું એડિશન કેટલું આવે? 7 આવશે. આ 2 નંબરનું એડિશન કેટલું થાય? 37 આવે. પછી 47 ને 57 આવશે. જો 57 આવ્યું તો આનો મીન કેટલો આવશે? 57 ને 3થી ડિવાઈડ કરવાનો. કેટલું આવે? 19.
હવે આ તમારે ટેબલ્સ બી એકચ્યુઅલી લખવા પડશે હા ને. એટલે મીન એટલે છે ને એકચ્યુઅલી એવરેજ જેવું છે. તમે ક્રિકેટ જોઈ ને IPL તેમાં રન રેટ કેવી રીતના નીકળે? અરે પણ તમે જોઈ તો ખરી ને, ઇન્ટરેસ્ટ તો તમને છે ને. મેં તો નહીં જોઉં ખાસ કરીને. તો હું ધ્યાન હા ના ભરાતું. એ છોકરી પર ધ્યાન આપે. કેમેરામેન છોકરી પર ધ્યાન આપે તું એના પર ધ્યાન આપે. સલમાન ખાનનો ડાયલોગ છે ને ભાઈ, હું કે તું લડકી કે પીછે ભાગેગા. જો હમણાં મેં તમને રન રેટની વાત કરતો છે. રન રેટ કેવી રીતના નીકળે? તમે કોઈ તો IPLમાં ખબર તો હોય ને જરા. એક ઓવરમાં જેટલા રન મારે તેના ઉપર ડિપેન્ડ. તો એક ઓવરમાં વધારે રન થાય તો વધારે. તમને મેં અગાડી જ કીધું ને, એક ઓવરમાં બાય ચાન્સ 34 રન થાય એ ઉપર નહીં થાય. 14 રન થયા. પહેલી ઓવરમાં 14 રન, બીજી ઓવરમાં 20 રન. તો રન રેટ કેટલી આવે આની? 1/4. રન રેટ એટલે એક ઓવરમાં આટલા રન માર્યા એપ્રોક્સિમેટ. 14 રન. એક ઓવરમાં પહેલી ઓવરમાં 14 રન, બીજી ઓવરમાં 20 રન. તો રન રેટ કેટલી થાય? હા તો બધી ઓવરમાં મેં કમસે કમ 14 ની જોઈ. બરાબર ને? એમને તમને ક્યાં ગયું? હા અમને જો રન રેટ એટલે એકચ્યુઅલી મીન જેવું જ આ છે. થોડો જો ને, આ થોડો નહીં 10 ઓવર છે એમાં 100 નો ટાર્ગેટ આવ્યો. હા તો 10 રન તો 10 રન એટલે એક ઓવરમાં 10 રન. એક ઓવરમાં 10. જો ધારો કે 10 ઓવરમાં 150 રન માર્યા તો 150. હા તો રન રેટ કેટલા? 15 ની રન રેટ આવ્યો. વીર રન રેટ કેટલાની રહી? તો 10 ઓવરમાં 150 રન માર્યા 15 ની 15 એટલે એક ઓવરમાં એપ્રોક્સિમેટ કેટલા રન થાય ને તે આપણે જોવાનું હોય. એટલે ટોટલ રન ડિવાઈડ બાય ઓવર. તો આમાં જો પહેલી ઓવરમાં 14 રન છે, બીજી ઓવરમાં 20 રન, ટોટલ રન કેટલા થાય? 34. ને એને કેટલાથી ડિવાઈડ કરવાનું? 2 તો શું આવશે? ડિવાઇડ 17. હમણાં આગળ જ કર્યું છે ને, એટલે આ બે નંબરનો મીન જ છે એકચ્યુઅલી. એટલે આપણે એપ્રોક્સિમેટલી એવું કહી શકીએ કે ભાઈ આ લોકો એક ઓવરમાં 17ની આસપાસ રન મારે અને એટલે બંને નંબર રિપ્રેઝન્ટ થઈ જાય. તો આવું છે મીન. એટલે જો આપણું તમે ક્યારે શીખેલા ખબર? 7th તમારું 3rd ચેપ્ટર આવ્યું ડેટા હેન્ડલિંગ. તેમાં તમને આવ્યું આવતું મીન બી આવતું, મીડિયન બી આવતું ને મોડ બી આવતું. હમણાં બી એ બધું છે જ. પણ જો આમાં છે ને નંબર 7th તમને એવું આવતું કે આ બધા નંબર આપેલો હોય, 2 નંબર આપેલો હોય, કોઈ વાર 10-12 નંબર આપેલો હોય. અને IPLમાં કેવું થાય ખબર ને? 20 પેલું 20 ઓવર હોય ને, તો 20થી ડિવાઈડ કરે. ટોટલ રન બાય ચાન્સ આટલા થયો હોય અને 210 રન થયા હોય ટોટલ, તો રન રેટ કેટલી આવે? 21 ની 20થી ડિવાઈડ કરે ને. ચાલ નહીં આપણે 220 રાખી દઈએ. 220 રાખે તો કેલ્ક્યુલેશન જરાક ઇઝી થઈ જાય. અરે એમ જ તમને નહીં ખબર પડે એક ઓવરમાં એપ્રોક્સિમેટલી કેટલા રન હોય? IPLમાં 200ની આસપાસ તો રન થાય જ ને એકચ્યુઅલી. તો કેટલા રન? 220 બાય ચાન્સ રન માર્યો હોય તો રન રેટ કેટલી આવે? 11ની રન રેટ આવે 22/2. અને એક ઓવરમાં એપ્રોક્સિમેટ 11 રન ચાલે. અને એટલે આપણા જે અહીંયા રમાય ને એવું જ છે જે આપણે ટીવી પર જોઈએ. આ બધામાં છે ને તે 2 ટાઈપના ક્વેશ્ચન હોય. અનગ્રુપ ડેટા એટલે છે ને આવી રીતના કોઈ બી નંબર લખેલો હોય 14, 20, 25, 29 આવી રીતના કોઈ બી નંબર લખેલો હોય. આમાં કોઈ ગ્રુપ નહીં કરેલું મળે. હમણાં આપણે જોવું ને ટેક્સ્ટબુકમાં જે છે તેમાં ગ્રુપ ડેટા છે. ગ્રુપ ડેટા એટલે ગ્રુપ પાડી મૂકે. ગ્રુપ પાડી મૂકે એટલે 0 થી 10નું એક ગ્રુપ, 10 થી 20નું એક ગ્રુપ, 20 થી 30નું એક ગ્રુપ, એવી રીતના. તો આપણે હમણાં એવા કરવું. આ બધું તમે 7th કરેલું હતું. આ 20ના બદલે બી મેં કોઈ કદાચ 22 નંબર રાખી દઉં તો આયરવા છે. જો આમાં 0 થી 10માં કાં તો મેં અહીંથી આગળ નંબર લખો. અહીં લખી લેમ 8, 5,
17. તો આ એરવા છે ને ગ્રુપ એટલે આપણે છે ને અહીંયા એક ક્લાસ લખીએ. આ બધા ક્લાસ પડ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30. અહીંયા ફ્રીક્વન્સીનો મતલબ 0 થી 10 માં કેટલા નંબર છે આમાં? હેલો મોબાઈલમાં લાગી જતા એરવા. 0 થી 10 માં કેટલા નંબર છે? વીર હવે બોલ દે. હા ને આ એરો આ નંબર ને આ નંબર. 10 થી 20 માં કેટલા નંબર છે? કયો છે? એક એરો આ અને એક એરો આ, બે. અને 20 થી 30 ની અંદર 3 નંબર. તો હમણાં તમને ક્વેશ્ચન આ ટાઈપનો આવે, તેમાં બી આપણે કરવું અલગ અલગ રીતે, પણ આવું છે. પહેલાં તમને આવું આવતું, ખાલી નંબર જ આપેલા, ગ્રુપ નહીં પાડેલા હતા. હમણાં આપણે છે ને ગ્રુપ પાડેલા રેડી જ આવતા ટેક્સ્ટ બુકમાં. આપણે ડાયરેક્ટ મેઇન ફાઇન કરવું. એ તમારી પાસે ટેક્સ્ટ બુક નહીં હોતી? લે તો ભાઈ રાખ. આવડે લાગે સર પ્રોબ્લેમ જો મીન ફાઇન કરવાની 3 મેથડ છે. જોઈ લો પેલા મીન ફાઇન કરવાની 3 મેથડ છે. પહેલી હા, નવી ટેક્સ્ટ બુકમાં 13.1 છે. એમાં છે ને પહેલી મેથડ ડાયરેક્ટ મેથડ. હમણાં તમે જોઈ લો 3 મેથડ મેં કહી દઉં તમને. તે ત્રણે તમને એકચ્યુઅલી તમને ફોર્મ્યુલા બી કદાચ ખબર હશે. વીર આનું ફોર્મ્યુલા શું આવે ડાયરેક્ટ મેથડનું? ખોટું નહીં બોલતો, તો મીમ બનાવી હોગા. લાઈક કર લેવા. અરે એમ જો આ રૂઆ છે, મેં તમને આ કહી દઉં. સિગ્મા FI અપોન સિગ્મા FI. આને કહેવાનું સિગ્મા. સિગ્મા એટલે સમેશન કરવાનો. સમેશન એટલે બધાનો સમ કરવાનો, એડિશન કરવાનો. FI જેટલા બી બધાનું એડિશન કરવાનું, તેના રૂઆ કહેવાય. અને FI જેટલું બી હોય તે બધાનું એડિશન કરવાનું, એના રૂઆ કહેવાય. અને x બાર એટલે મીન. તો આ એવા એક વસ્તુ છે. એમાં બીજી એક મેથડ એઝ્યુમ મીન. જોઈ લો ની સ્પેલિંગ બરાબર છે ને? એઝ્યુમ મીનમાં છે ને આ ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FI DI અપોન સિગ્મા FI. આમાં નવું શું આવ્યું? એ આવ્યો છે ને આ DI. તો DI એટલે હું એ બી લખી લે. DI એટલે XI માઇનસ એ કરવાનું. આ XI શું છે ને એ તમને આપણે એક બે ક્વેશ્ચન કરું ને ત્યારે તમને ક્લિયર થાય. અને આઈરવા એ છે ને એ આઈરવા છે એઝ્યુમ મીન. એટલે મીન આપણે કોઈ બી એક એઝ્યુમ કરવાનો એના પરથી છે. જો હમણાં તમને આઈરવા એકદમ ક્લિયર ખબર નહીં પડે, પણ જ્યારે આપણે આના પર સવાલ કરવું ને, પહેલો સવાલ કરું ને એટલે બધું ક્લિયર થઈ જાય. આ એક બીજી મેથડ છે, આ પહેલી મેથડ, આ બીજી મેથડ અને ત્રીજી મેથડ. સ્ટેપ ડેવિએશન. એનું ફોર્મ્યુલા x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FI UI અપોન સિગ્મા FI અને મલ્ટીપ્લાયમાં h. આમાં નવું શું આવ્યું? અને UI બી નવું છે. તો પહેલાં મેં h લખી લે. મેચ એટલે છે ને આ ક્લાસ લેન્થ. ક્લાસ લેન્થ કાં તો ક્લાસ સાઇઝ લખે તો બી કહ્યું. ક્લાસ સાઇઝ એટલે આપણે ક્લાસ બનાવીએ ને 0 થી 10, 10 થી 20, 20 થી 30. આની ક્લાસ લેન્થ કેટલી કહેવાય? કેટલાનો ડિફરન્સ છે આમાં? 10 નો. અને બાય ચાન્સ આપણે આવું બનાવીએ કે 100 થી 200, 200 થી 300, 300 થી 400, તો 100નો ડિફરન્સ હોય. એટલે એને ક્લાસ લેન્થ કહેવાય કાં તો ક્લાસ સાઇઝ બી. બીજું આવ્યું આ UI છે. UI એટલે આવી રીતના ફાઇન કરવું, XI માઇનસ a બાય h.
તો આવી રીતના આપણે યુઆઈ ફાઇન્ડ કરવું. બસ તો આ 3 મેથડ છે. હવે આપણે આગળ કરતા છે એક્સરસાઇઝ 13.1 એનો ક્વેશ્ચન 1. ક્વેશ્ચન કદાચ અહીંયા આવી ગયો છે તો એ તમે જોઈ લો. ઓકે, તો આ ક્વેશ્ચન તમે જોયો છે. આમાં બધું લખ્યું છે નંબર ઓફ પ્લાન્ટ્સ. નંબર ઓફ પ્લાન્ટ્સમાં લખ્યું છે ક્લાસ આપેલા છે. નંબર ઓફ પ્લાન્ટ્સમાં લખ્યું છે આયરવા 0 થી 2, 2 થી 4, 4 થી 6. તો આને આપણે આયરવા ક્લાસમાં લખવું. અને બીજું લખ્યું છે નંબર ઓફ હાઉસ. તો નંબર ઓફ હાઉસને આપણે આયરવા ફ્રીક્વન્સીમાં લખવું. એટલે આ ક્વેશ્ચનમાં છે ને આવું આપેલું હોય તેને ક્લાસ કહેવાય અને બાજુમાં ફ્રીક્વન્સી. આ બે વસ્તુ તો ક્વેશ્ચનમાં આપેલું જ હશે, તો એમાંથી આપણે આયરવા લખવાનું છે. અહીં તમે ક્લાસ ને ફ્રીક્વન્સી આવા વર્ડ લખો તો બી કંઈ નહીં, ક્યાં તો જે ક્વેશ્ચનમાં આપેલા વર્ડ છે એ લખો તો બી કંઈ નહીં. હવે મીન ફાઇન્ડ કરવાનો છે આનો. અને તમે જો લખેલું છે એમાં ફાઇન્ડ ધ મીન નંબર ઓફ પ્લાન્ટ, એટલે એકચ્યુઅલી મીન ફાઇન્ડ કરવાનો છે આમાં. તો મીન ફાઇન્ડ કરવાની 3 મેથડ છે, પણ તમે કોઈ બી મેથડ કરો એમાં આયરવા એક મિડ પોઈન્ટ. આ મિડ પોઈન્ટ તો બધામાં ફાઇન્ડ કરવાનો જ આવશે. અને મિડ પોઈન્ટ એટલે જે આયરવા ક્લાસ હોય, ક્લાસ એટલે આયરવા 0 થી 2 નો ક્લાસ છે, તો એ 2 ના વચમાં કયો પોઈન્ટ આવે? 0 થી 2. 0 થી 2 ના વચમાં નંબર આવશે 1. 2 થી 4 એના વચમાં આવે આયરવા 3. 4 થી 6 એના વચમાં આવે આયરવા 5. 6 થી 8 એના વચમાં 7 આવશે. ઓકે, તો આયરવા મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવાની મેથડ છે કે જે નંબર એક્ઝેક્ટલી વચમાં આવતો હોય તે તમારે લખવાનો હોય. પણ આના સિવાય બીજી બી એક મેથડ એટલે બીજી કેવી રીતે ફાઇન્ડ થાય? તો જો આયરવા 6 થી 8 ક્લાસ છે ને, તો આમાં આયરવા નાનો નંબર છે ને, ક્લાસમાં 6 to 8 આ ક્લાસ છે, તો આયરવા નાનો નંબર એને કહેવાય લોઅર લિમિટ, મોટો નંબર એને કહેવાય અપર લિમિટ. તો આનું મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા તમે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ, એટલે આ બંનેનું એડિશન કરવાનું અને એનું હાફ. એટલે એકચ્યુઅલી આ બંનેનો એવરેજ લઈ લીધું એમ કહી દો ચાલે. અને 6 + 8 કરે 14 આવે, અને 14 નું હાફ કરે તો આયરવા 7. તો આનો મિડ પોઈન્ટ 7 આવે. ઓકે, તો એમ તો તમને ખબર પડી જાય આમાં 6 to 8 એટલે 7 જ આવે, પણ બાય ચાન્સ અહીંયા આગળના ક્વેશ્ચનમાં કદાચ નંબર અહીંયા મોટા આવ્યા તો આ બી મેથડ છે. ઓકે, બંને નંબરનું જે બી ક્લાસ હોય એ બંને નંબરનું એડિશન કરવાનું તમારે, અપર લિમિટ લોઅર લિમિટ બંનેનું, અને એનું પછી હાફ કરી દેવાનું. અને એના સિવાય બીજી બી મેથડ છે, દર વખતે આવું કરવાનું જરૂરી નહીં મળે. અને કદાચ કોઈક વાર એવું હોય કે ક્લાસ તમને આવો કંઈક આપેલો હોય તો 65 થી 68, અને આવો બી તમારા ચોથા સવાલમાં કદાચ આવો ક્લાસ છે, તો આ બંનેનું મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવા સારું તમે શું કરો? જો તમે આ બંનેનું એડિશન કરો, વાર બહુ લાગે એનું અડધું કરો તો ટાઈમ બહુ લાગે એમાં. એના કરતાં બીજી એક મેથડ એટલે કે આ કોમન સેન્સ જ છે. 65 છે ને, 65, 66, 67 અને 68. તો 65 થી 68 આ બંનેના વચમાં કયો નંબર આવે? તો તમે આ પહેલો નંબર ને છેલ્લો નંબર કટ કરી દો, પાછું આયરવા પહેલો નંબર અને છેલ્લો નંબર, અને જે બચે એમાંથી આયરવા એટલે સેકન્ડ ને સેકન્ડ લાસ્ટ બંને નંબર કટ કરી દો તો વચમાં આયરવા નંબર. એકચ્યુઅલી અહીંયા કોઈ નંબર જ નહીં મળે, તો 66 અને 67 ના વચમાં કયો નંબર આવશે? 66.5. તો આવી રીતના બી તમે કરી શકો. અને થોડાક ઓછા નંબર હોય તો આવી રીતના તમે લખીને કરો તો બી કંઈ નહીં, ક્યાં તો તમને એમ જ ખબર પડી જાય તો એમ જ કરો તો બી કંઈ નહીં, ક્યાં તો તમે આ બંનેનું એડિશન કરો અને પછી એનું અડધું કરી દો તો બી કંઈ નહીં. તો અલગ અલગ મેથડ છે, જ્યારે તમને જે મેથડ ઇઝી લાગે એ તમારે કરવાની. હમણાં તો આયરવા આપણને ખબર પડી જશે, 6 to 8 આયરવા 7 આવે, પછી આયરવા 8 to 10 એટલે આયરવા 9 આવે, પછી આયરવા 11 અને આ 13. અને આમાં એક વસ્તુ નોટિસ કરવા જેવી છે કે આમાં ક્લાસ લેન્થ એટલે આ બેનો ડિફરન્સ કેટલો છે? આ બેમાં ડિફરન્સ કેટલો છે? બધામાં 2 નો ડિફરન્સ છે. અને તમે આ નંબરમાંથી આ નંબર માઇનસ કરો 2 આવશે, આમાંથી આ માઇનસ કરો 2 આવશે. તો આ બધામાં 2 નો ડિફરન્સ હોય ને, તો આ બધામાં બી 2 નો ડિફરન્સ આવે. અને તમે આમાં 2 એડ કરો તો આયરું આવે, 3 + 2 કરે 5 આવે, 5 + 2 કરે 7 આવે. તો તમે 2 એડ કરતા જાઓ તો બી કંઈ નહીં, પણ જો આમાં ડિફરન્સ સેમ હોય ને તો જ આમાં આવે. જો આમાં બાય ચાન્સ ડિફરન્સ ચેન્જ થતો હોય તો પછી આ તમારે એકદમ ઇઝીલી નહીં આવે, આ તમારે કેલ્ક્યુલેશન કરીને લખવા પડે. એટલે જો આમાં ડિફરન્સ ચેન્જ થાય તો આમાં બી આયરવા ડિફરન્સ ચેન્જ થાય. પણ આવું ખાસ કરીને 1 કે 2 સવાલમાં જ છે એવું. હવે આપણે મીન ફાઇન્ડ કરવા સારું સ્પેશિયલી આ સવાલમાં આમાં લખ્યું બી છે ને કે મીન ફાઇન્ડ કરવા સારું આપણે કઈ મેથડ કરવું અને કેમ, તો એ બી લખવાનું છે. તો પહેલા મેં તેનો આન્સર આપી દેમ કે મીન ફાઇન્ડ કરવા સારું આપણે આ ક્વેશ્ચનમાં ડાયરેક્ટ મેથડ કરવું.
હવે આ ડાયરેક્ટ મેથડ કેમ કરવાની તે બી તમને આગળ જઈને ખબર પડે, પણ પહેલા મેં આવ્યું આ ડાયરેક્ટ મેથડનો ફોર્મ્યુલા લખી લઉં. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi. તો આ રહ્યું આ ડાયરેક્ટ મેથડનો ફોર્મ્યુલા છે. એકચ્યુઅલી તમે આ રહ્યું આ મેઇન છે ને 7th સ્ટાન્ડર્ડમાં તમને પહેલી વાર આવે, પણ ત્યારે આ ફોર્મ્યુલા નહીં હોય અને ત્યારે ફોર્મ્યુલા બીજું હોય. ત્યારે ફોર્મ્યુલા આ રહ્યું હોય x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi ડિવાઈડ બાય n. તો આનો મતલબ થાય જેટલા બી ઓબ્ઝર્વેશન હોય ને બધાનું એડિશન કરવાનું અને ડિવાઈડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન. જે લોકો 7th સ્ટાન્ડર્ડમાં છે એ લોકોને બી ખબર પડી જાય ને, તો એટલા માટે કદાચ અહીં મેં એક સ્ક્રીનશોટ જેવો લગાવી દેવા, તો તમે આયરવા જો ને એ જો ને તમને આઈડિયા આવી જાય. ઓકે, એ બધું વસ્તુ હમણાં મેં એક્સપ્લેન નહીં કરું. પણ વસ્તુ સેમ જ છે. હવે આપણે આયરવા કરીએ તો અહીંયા લખ્યું છે સિગ્મા fi xi. તો પહેલા fi એટલે હોય તમને કહી દે. fi એટલે આયરવા ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીને fi કહેવાય અને xi એટલે આયરવા મિડ પોઈન્ટ. હા, પહેલા આપણે ઓબ્ઝર્વેશનને xi કહેતા, પણ ઓબ્ઝર્વેશન આમાંથી કેવું લેવાનું, અહીંયા તો ક્લાસ આપેલા છે, તો ક્લાસનો મિડ પોઈન્ટ આપણે ઓબ્ઝર્વેશન તરીકે લેવું. તો fi એટલે આયરવા ફ્રીક્વન્સી છે ને, મિડ પોઈન્ટને આપણે xi કહેવું. હવે આયરવા લખ્યું છે fi xi, તો તમારે fi અને xi નું મલ્ટીપ્લાય કરવાનું છે અહીંયા. તો અહીંયા એક મેં બીજું ખાનું બનાવી દે આયરવા fi xi, જેમાં આપણે fi એટલે આયરા નંબર છે, xi એટલે આ નંબર છે, તો એનું મલ્ટીપ્લાય કરીને લખવું. તો 1 ને 1 નું મલ્ટીપ્લાય 1 જ આવે, 2 ને 3 નું મલ્ટીપ્લાય 6 આવે, 1 ને 5 નું મલ્ટીપ્લાય 5 આવે, 5 7 ઝા 35. હવે અમુક લોકો છે ને 35 આવી રીતના લખી દે. 35 આવી રીતના લખે પછી તમારે ધ્યાન રાખવું કે છે ને આ બધાનું તમારે એડિશન બી કરવાનું છે. અને જે કદાચ અહીંયા વિડીયો જોયા કરે ને ઓલરેડી બધા એકાદ વાર તો આ બધું કરેલું છે, પણ કદાચ રિવાઇઝ કરવા કદાચ આવ્યા હે, તો તમે આ વસ્તુ ધ્યાન રાખો કે 35 છે ને આવી રીતે નહીં લખાય. આ 5 ના નીચે આ 5 આવવો જોઈએ, કેમ કે તમે અહીંયા ગમે તેમ આવી રીતના લખી દઈ પછી પાછું તમે રફમાં લખ્યા આનું એડિશન કરવા સારું. તો 35 આપણે એવી રીતે લખીએ, 5 આના નીચે અને 3 આ બાજુ સાઈડ પર, એટલે તમારું એડિશન બી અહીંયા જ થઈ જાય. અને તમે પછી ફાલતુમાં પાછળ રફમાં લખો ને ટાઈમ વેસ્ટ કરો, એના કરતાં 35 આપણે આવી રીતે લખીએ. હવે આગળ 6 9 ઝા 54, પછી આ રહ્યું 11 તો 22 અને આ રહ્યું 13 તાલી 39. ઓકે, આવી રીતના ગુજરાતી મીડિયમમાં બોલે પણ ઠીક છે. હવે fi xi છે અને fi xi આપણને જોઈતું હતું. હવે આ રહ્યું આગળ જે લખ્યું છે ને એને સિગ્મા કહેવાય. સિગ્મા મતલબ સમેશન કરવાનું છે. સમેશન એટલે આ બધાનું સમ કરવાનું છે. fi xi લખ્યું છે તો આ બધાનું સમ કરીને આપણને અહીંયા જે વેલ્યુ મળે ને એને કહેવાય આ રહ્યું સિગ્મા fi xi. તો હવે તમારે આ બધાનું એડિશન કરવાનું છે, કરી નાખો ને. આ યુનિટ ડિજિટનું કરી નાખો, આ રહ્યું 1655429, આનું એડિશન કરી નાખો. તમારે જ કરવાનું છે, મેં થોડીક વેઇટ કરું તમારા માટે. કેટલું આવ્યા કરે, 32 આવ્યા કરે, 32. તો 2 આપણે આ બાજુ લખવું નહીં, 3 ઉપર. હવે આ 3 3 5 2 3 આનું એડિશન બી કરી નાખો ને. સિક્સટીન આવતું છે ને, તો આ રહ્યું 16 તો સિગ્મા fi xi ની વેલ્યુ આવી છે 162. ઓકે, તો આપણે ફોર્મ્યુલામાં આની વેલ્યુ મળી ગઈ છે. હવે આ રહ્યું જે સિગ્મા fi છે તેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. જો fi અહીં લખ્યું છે તો તમારે આ બધાનું સમ કરવાનું અને અહીંયા જે વેલ્યુ આપણે લખવું ને આ બધાનું સમ કરીને એ વેલ્યુ કહેવાય સિગ્મા fi. તો હવે આ બધાનું બી સમ કરી નાખો ને. તમે આમાં બી ધ્યાન રાખજો, આ બધું તમે એકના નીચે એક જ લખો, અને આમાં તો સિંગલ ડિજિટ જ છે. બાય ચાન્સ અહીંયા કદાચ નંબર આવવો હશે 26 હશે તો 6 તમારે અહીંયા જ લખવાનો ને 2 આ બાજુ. અને એટલે નંબર્સ તમે એવી રીતના લખો કે એડિશન તમારું અહીંયા જ થઈ જવું જોઈએ. હમણાં તો આ રહ્યું ખાલી 6 જ છે, તમે આ કાઢી નાખો. એડિશન કરી નાખો ને આ બધાનું. વીસ આવ્યા કરે 20,
ઓકે, તો આ બંને વસ્તુ મળી ગઈ છે અને આ બંને વસ્તુ મળી ગઈ. આ એરો આપણને મળ્યું છે અહીંયા અને સિગ્મા એફઆઈ આ એરો આપણને મળ્યું છે અહીંયા. તો બસ આપણે આ ફોર્મ્યુલા બી લખ્યું છે, બંને વેલ્યુ આપણે પુટ કરવું. સિગ્મા એફઆઈ એક્સઆઈ ની વેલ્યુ આવી રહ્યા છે 162 અને સિગ્મા એફઆઈ ની વેલ્યુ આપણને અહીંયા મળી છે 20. તો હવે તમારે આ એરો ડિવાઈડ કરવાનો હોય અને અમુક લોકોને એ બી ખબર નહીં પડે કે આમાં ડિવાઈડ કરવાનું છે કે મલ્ટીપ્લાય. એકચ્યુઅલી આ 162 એના નીચે આવ્યું આ 20 લખ્યું છે, તો આ બંનેનું ડિવાઈડ કરવાનું. હવે ડિવાઈડ બી તમે આવી રીતના કરે, ઠીક છે, આવી રીતના કરે તો બી કંઈ નહીં, પણ મેં આવી રીતના નહીં કર્યા. અને કેમ કે એનું રીઝન છે કે 20 હોય ને તો 20 નું અડધું થઈ જાય 10. તો 10 આવી જાય તો પછી મેં ડિવાઈડ કર્યા જ નહીં, ખાલી પોઈન્ટ આવે ને તેના ખાલી આગળ પાછળ કરવાનું હોય આપણે. તો 20 નું અડધું 10 આવ્યું, તો 162 નું બી અડધું આપણે અહીંયા લખવા પડે. કેટલું આવે 162 નું હાફ? 162 ને 2 થી ડિવાઈડ કરો, હાફ તમને એમ જ બી ખબર પડી જાય. 2 નું હાફ 1 આવે અને 16 છે એનું હાફ આવ્યું 81 આવે. ઓકે, આવી રીતના તમે એમ જ મોડે મોડે કરો ને રફ વર્ક વગર, તો આ તમારું પ્રેક્ટિસ ત્યાં હોય અને દર વખતે આવી રીતના જ નહીં આવી જાય, કોઈ એકવાર પ્રોબ્લેમ બી થઈ શકે. એટલે જેટલી તમે પ્રેક્ટિસ કરો ને એના પર આ ડિપેન્ડ કરે. હવે 81/10 એટલે 8.1 અને 81 એટલે એકચ્યુઅલી પહેલા પોઈન્ટ આ બાજુ હતો, પણ 10 છે, સિંગલ 0 છે એટલે આપણે પોઈન્ટ આ બાજુ આપણે આ બાજુ એક સ્ટેપ પાછળ લીધો છે. તો આન્સર આવ્યો છે 8.1. હવે જોઈ લો, એકચ્યુઅલી ફાઇન શું કરવાનું હતું, આમાં લખ્યું છે ફાઇન મીન નંબર ઓફ પ્લાન્ટ. તો આ છે એકચ્યુઅલી 8.1 પ્લાન્ટ. હવે એકચ્યુઅલી પ્લાન્ટ એટલે આ છોડ, આ છોડ છે ને આવી રીતના પોઈન્ટમાં નહીં હોય, 8 છોડ હોય કાં તો 9 છોડ હોય. પણ ઠીક છે, આ છે ને આપણે ખાલી મીન ફાઇન કર્યો છે, તો આ 8.1 આન્સર બી ઓકે ચાલશે. હવે સવાલ તમે જરાક પાછો વાંચી લેવો, એમાં લખ્યું છે ફાઇન મીન નંબર ફાઇન કર્યો જ છે અને પછી લખ્યું છે ટેબલના નીચે લખ્યું છે કદાચ વિચ મેથડ, એટલે આપણે કઈ મેથડ યુઝ કરી એ લખવાની છે ને વાય. તો કઈ મેથડ યુઝ કરીને કેમ, તો આમાં આપણે યુઝ કરી છે ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડ એટલે જો આને યાદ કેવી રીતે રાખવાની, આપણે છે ને આ બેનું ડાયરેક્ટ મલ્ટીપ્લાય કર્યું છે, આવી રીતના તમે યાદ રાખો તો ચાલે. એફઆઈ ને એક્સઆઈ નું ડાયરેક્ટ મલ્ટીપ્લાય કર્યું, કેમ કે આના પછી છે ને આપણે મેથડ કરવાની છે, એઝ્યુમ મીન મેથડ બી છે, સ્ટેપ ડેવિએશન મેથડ બી છે, એમાં ડાયરેક્ટ મલ્ટીપ્લાય નહીં કરે. એફઆઈ ને એક્સઆઈ નું ડાયરેક્ટ મલ્ટીપ્લાય થાય જ નહીં. એક્સઆઈ પરથી છે ને આપણે અહીંયા બીજો એક ખાનું બનાવીએ ડીઆઈ કાં તો યુઆઈ નું, પછી એની સાથે આનું મલ્ટીપ્લાય કરે. પણ હમણાં એવું નહીં મળે, આ ડાયરેક્ટ મેથડ છે તો આપણે આની હાથે ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરીને લખવાનું છે. અને ડાયરેક્ટ મેથડ આપણે કેમ યુઝ કરી એનું રીઝન છે કે અહીંયા છે ને નંબર્સ બહુ નાના છે અને જે બેનું આપણે મલ્ટીપ્લાય કરવાનું છે ને, આ બેનું આપણે મલ્ટીપ્લાય કરવાનું હતું ને, તો આખી કોલમમાં નંબર્સ એટલા નાના છે ને કે આપણે એનું ઇઝીલી મલ્ટીપ્લાય આપણે કરી શકીએ અને એનું કદાચ રફ વર્ક કરવાની બી જરૂર નહીં મળે. 13 3 11 2 આ બધું તમને એમ જ બી ખબર પડી જાય. તો ડાયરેક્ટ મેથડ ક્યારે કરવાની, જ્યારે અહીંયા નંબર્સ એકદમ નાના હોય, નાના એટલે આપણે મલ્ટીપ્લાય ઇઝીલી થઈ શકે ને એવા હોય ને તો ડાયરેક્ટ મેથડ આપણને સારી પડે. અને જો બાયચાન્સ અહીંયા નંબર્સ મોટા હોય અને મિડ પોઈન્ટમાં કદાચ અહીંયા મોટા નંબર આવ્યા, ક્લાસ બહુ મોટા હોય 500 થી 520 કે એવા કોઈ ક્લાસ હોય તો મિડ પોઈન્ટ વાળા નંબર બી મોટા હોય. અને જો આ નંબર્સ મોટા આવ્યા તો કેલ્ક્યુલેશન થોડીક હાર્ડ થઈ જાય. તો આ નંબર્સ મોટા આવ્યા તો આપણે એને નાના કરવા માટે સેકન્ડ મેથડ છે એઝ્યુમ મીન મેથડ. અને પછી એમાં બી આપણને કદાચ નંબર મોટા લાગતો હોય તો થર્ડ મેથડ બી છે સ્ટેપ ડેવિએશન, તો એમાં એકદમ નાના નંબર થઈ જાય. પણ આમાં નંબર્સ એકદમ નાના જતા પહેલાથી, તો આપણે ડાયરેક્ટ મલ્ટીપ્લાય કર્યું છે ને ડાયરેક્ટ મેથડ કરી છે. તો હવે એનું રીઝન મેં લખી દઉં. ડાયરેક્ટ મેથડ આપણે કેમ કરી, વી યુઝ ડાયરેક્ટ મેથડ because numbers in fi and xi are very small. એટલે અહીંયા fi અને xi માં નંબર્સ બહુ નાના હતા તો એટલા માટે આપણે આ એરિયા મેથડ યુઝ કરી છે. જો અહીંયા નંબર્સ મોટા હતા તો આપણે આ એરિયા મેથડ યુઝ કરતે ને તો અહીંયા એટલું મોટું કેલ્ક્યુલેશન મતલબ મલ્ટીપ્લાય ડિવાઈડમાં એટલો ટાઈમ લાગતે ને, પછી આ બધું બહુ હાર્ડ થઈ જતે. પણ નંબર્સ નાના છે એટલા માટે આપણે આ ડાયરેક્ટ મેથડ યુઝ કરી છે.
ઓકે, તો આવ્યો આપણે અહીંયા એક ક્વેશ્ચન 1 કમ્પ્લીટ કર્યો છે. એમાં છે ને મેં બીજી એક મેથડ કરાવું, સેકન્ડ મેથડ એઝ્યુમ મીન મેથડ. શ્રેય તારે છે ને આલોકની આની બુકમાંથી લખવા પડે ફોર્મ્યુલા. 3 ફોર્મ્યુલા ખબર છે ને? પછી લખી લેજે, કાં તો તું ફોટો પાડી દેજે, હમણાં આને દેખા છે, ફોટો પાડી દે. જોયું છે ને સેકન્ડ? એમાં આપણે જે બીજી મેથડ છે એ કરું. મેં તમને છે ને ખાલી એક જ કરાવવા, અને એના પરથી તમારે બીજા 3 કે 4 મેં તમને જાતે કરવા આપા. એ તમારે અહીંયા નહીં કરવાના, એ તમારે ઘરે ગઈને કરવાના. કેમ કે આલોક બધાના ક્લાસમાં અહીંયા જ થઈ ગયેલા છે. તમે થોડાક લેટ છે તો મેં તમને એક કરાવી દે, બાકીના 3 ઘરેથી કરવા પડે તમારે. કઈ મેથડ કરીએ? સેકન્ડ મેથડનો ફોર્મ્યુલા શું છે જુઓ નહીં જરા. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો આમાં એનું આ એક નવું વસ્તુ છે અને ડીઆઈ નવી વસ્તુ છે. અહીંયા મિડ પોઈન્ટ લખીએ આપણે. મિડ પોઈન્ટ તો બધામાં જ લખવા પડે, કોઈ બી મેથડ હોય મિડ પોઈન્ટ લખવા જ પડે. તો આ બેનું મિડ પોઈન્ટ શું આવે? 500 ને 520. મિડ પોઈન્ટ શું આવે શ્રી? 510. અહીંયા 530, અહીંયા 550. જો આમાં 20નો ડિફરન્સ છે ને, આમાં 20નો, બધી જગ્યાએ ડિફરન્સ સેમ છે, તો આમાં ડિફરન્સ સેમ જ આવે. આમાં 20 એડ કરે તો આયરું આવે, આમાં 20 એડ કરે તો આયરું આવે, પછી આમાં 20 એડ કરે તો આયરું આવે. તમે ચેક બી કરે તો આના વચમાં જ છે. અને આનું મિડ પોઈન્ટ 590. તો બધામાં 20નો ડિફરન્સ, તો આ બધામાં 20નો ડિફરન્સ ઓટોમેટિક સેટ થઈ જ જાય. હવે આપણે અહીંયા લખવાનું છે ડીઆઈ. ડીઆઈની વેલ્યુ છે ને એક્સઆઈ માઇનસ એ. આ ખાલી મેં તમને એકવાર લખાવું. એક્સઆઈ એટલે કઈ વેલ્યુ છે? એક્સઆઈ એટલે આ બધી વેલ્યુ, અને આ તો ફ્રીક્વન્સી છે. અને એ એટલે અહીંયા એ લખ્યું છે. એ એટલે છે ને આપણે કોઈ બી એક આમાંથી નંબર એઝ્યુમ કરવાનો છે, એને કહેવાય એઝ્યુમ મીન. તો આપણે સ્ટાર્ટિંગનો ઉપરનો નંબર રાખીએ. તમારા સ્કૂલમાં છે ને કદાચ વચ્ચેનો નંબર રાખતા હશે, અને તારી સ્કૂલમાં તો કદાચ ચાલવાનું બાકી છે ને? આયરું ચાલી ગયું. તો વચ્ચેનો નંબર રાખ. વચ્ચેનો નંબર રાખે ને તો એમ નેગેટિવ આવે ને પોઝિટિવ આવે, એમાં પ્રોબ્લેમ થાય. મેં ઉપરનો રાખો એટલે ખાલી પોઝિટિવ જ આવે. જો એક્સઆઈ માઇનસ એ છે, એક્સઆઈ એટલે આ બધા નંબર 510, 530, 550, 570, 590, અને એ એટલે ખાલી એક જ નંબર છે આયરો. તો અહીંયા શું આવે? એક્સઆઈ માઇનસ એ એટલે એક્સઆઈ એટલે આયરો આ નંબર છે, અને એ એટલે બી આ જ. તો 510 માઇનસ 510, આન્સર આવશે 0. અહીંયા એક્સઆઈ માઇનસ એ, એક્સઆઈ એટલે આયરો આ નંબર છે 530, અને એ એટલે આયરો આ નંબર 510. આનો આન્સર શું આવે? કેટલો આવશે આનો આન્સર? 20. પછી પાછો એક્સઆઈ માઇનસ એ તો 550 માઇનસ 510, 550 માઇનસ 510. આનો આન્સર 40 આવે ને? હવે તમે આ ડાયરેક્ટ લખે તો બી કંઈ નહીં. 570 માઇનસ 510 કેટલું આવે? 60. અને 590 માઇનસ 510 કેટલું આવશે? 80. જો આ નંબર છે ને, પહેલાં આપણે એફઆઈ ને ડીઆઈનું મલ્ટીપ્લાય કરવાનું છે ને. અહીંયા મેં એફઆઈ ડીઆઈનું બી એક ટેબલ આયરું કરી નાખું. એફઆઈ એટલે આયરુઆ છે ને, ડીઆઈ આયરુઆ છે. હવે તમારે આ બે વસ્તુનું મલ્ટીપ્લાય કરવાનું. 12નું મલ્ટીપ્લાય 0 સાથે, 40નું મલ્ટીપ્લાય આના સાથે, 8નું મલ્ટીપ્લાય 40 સાથે. નંબર છે ને પહેલાં આયરા હતા ને, તો નંબર આનાથી થોડાક નાના થયા છે, એટલે સેકન્ડ મેથડ કરવાથી નંબર આયરા થોડાક નાના થાય. અને હજી નાના કરવા હોય તો ત્રીજી મેથડ કરવા પડે. એ મેં તમને આના પછી કરાવું. પણ આયરો એફઆઈ ડીઆઈ આયરો બતાવી દઈએ આપણે. 12 ને 0નું મલ્ટીપ્લાય કેટલું આવશે? 0 જ આવે. 40 અને 20નું મલ્ટીપ્લાય શ્રેય બોલી કેટલું આવે?
14 અને 20નું મલ્ટીપ્લાય. 14નું ટેબલ આવડે ને, 14નું 2 સાથે મલ્ટીપ્લાય, 14નું ડબલ, 14નું ખાલી ડબલ 28 આવે ને, એટલે એ રૂવા 28, એના પર 0 છે. 8 અને 40નું મલ્ટીપ્લાય, 8 4 તમને ખબર છે 32, એના પર ખાલી 0. પછી આ 60 અને 6નું મલ્ટીપ્લાય, 6 અને 6નું મલ્ટીપ્લાય ખબર છે 36, એના પર 0. અને આ રૂવા 10 ને 80 કેટલું આવે 800. જો આમાં એક બી નંબર માઇનસમાં નહીં એવો મળે, માઇનસમાં આવે તો બી કંઈ નહીં, પણ થોડું પ્રોબ્લેમ થાય, એના કરતાં પ્લસમાં બધું પતી જાય તો સારું પડે. હવે આ બધાનું એડિશન, આ તો 0 0 0 જ છે, અહીંયા 0. આ બધાનું એડિશન શું આવે 8 2 6 16, 6 અહીંયા 1 ઉપર. પછી આ બધાનું એડિશન 17 તો આવી રૂવા 17, એટલા આવી રૂવા સિગ્મા FIDI. જો અહીંયા FIDI છે તો આ સિગ્મા FIDIની વેલ્યુ એરિયા, અને ફ્રીક્વન્સી FI છે, તો આ બધાનું એડિશન અહીંયા લખવાનું છે. કરી નાખો ને કેટલું આવે. ઓમ તું છે ને હમણાં ઓમ એમ જ કોઈ પ્રેક્ટિસ કરની બીજી. 3 4 જો આટલા સવાલ કરવાના છે, 3 4 7 8 9. અંદર તકમાં ગયેલા 23, એટલે તું ખાલી આનું એડિશન કર્યા કરે ને, 2 4 8 6, 23 નહીં આવે. ફિફ્ટી આવી જશે. જો મેં 50 કેવી રીતના કેમ, કદાચ 12 ને 8નું એડિશન 20 આવે, આ બેનું એડિશન 20 આવે, આ બેનું એડિશન 20 આવે, 14 ને 6નું તો 20 બે વાર આવ્યું છે ને, એ બીજું ટાઈમ છે 50 આવી જાય. ડાયરેક્ટ આવી રીતના કરના કે સારું પડે. તું કદાચ આવી રીતે બી કરતો હોય 2 + 4 + 8 + 6 એવી રીતના કરે તો બી ગઈ નહીં, પણ ખાલી વાર લાગે. અંદર તારું તો આ રૂવા સિગ્મા FI છે. હવે આ બધી વેલ્યુઓ મૂકવાની છે. એ એટલે કયું છે આ નંબર 510. સિગ્મા FIDI ક્યાં છે, આ રૂવા છે 1760, અને સિગ્મા FI આ 50. જો હવે તમારે આમાં કંઈ કટ થતું હોય તો કરી નાખવાનું. આ નંબર સાઈડ પર એમ જ છે. આમાં 0 ને 0 કટ થઈ ગયા ને, 0 ને 0 કટ થયો મતલબ 10 થી ડિવાઈડ કર્યું છે, આને 10 થી ડિવાઈડ કરો તો 5 આવી ગયું, તો 0 કટ કરી શકીએ આપણે. હવે 176નું 5 થી ડિવાઈડ કરો ને, નોટબુકમાં કરો 176 / 5. 35.2. કેટલું આવે 35.2. 35.2 ને, તો આ રૂવા નંબર સેમ જ છે ને. હવે 35.2 આના બદલે આવ્યું. આ બંનેનું એડિશન 510 + 35.2 એડિશન કરવાનું છે. 545.2. 545.2. બસ, તો આનો આન્સર આવી ગયો છે. આ રૂવા જ આન્સર છે. હવે આ બી મેં છે ને ખાલી ફોટો પાડી મૂકું હમણાં, મેઇન આનો ફાઇન થઈ ગયો છે. જોયું છે ને થર્ડ, એમાં શું કરવાનું છે તમે જોયું, કંઈ ખબર પડી શું કરવાનું છે? હું ફ્રીક્વન્સી ફાઇન કરવાની. તો બીજું કંઈક લખેલું છે ને, એમાં 18 લખેલું એવું છે, તમે સવાલ ધ્યાનથી જોયું છે, એમાં 18 લખેલું છે 18 એવું છે. 18 લખેલું એવું છે સવાલમાં. મીન લખેલું છે ને, એમાં મીન પહેલેથી લખેલો જ છે. આપણે છે ને અત્યાર સુધી પહેલાં જે સવાલ જોયો ને એમાં મીન આપણે ફાઇન કરવાનો હતો, હમણાં મીન પહેલાંથી જ લખેલો છે. તો મીન 18 છે, અને બીજું આપણે ફાઇન કરવાનો એ રહ્યો એફના બદલે કયો નંબર આવે એ ફાઇન કરવાનો છે. તો મિડ પોઈન્ટ, જો મિડ પોઈન્ટ બધામાં લખવા જ પડે. મિડ પોઈન્ટ શું આવે આનો? 11 ને 13નો મિડ પોઈન્ટ 12.
પછી અહીંયા 14 અહીંયા પછી 18 20 22 ને 24 આયરવા બધામાં આવે છે. હવે આમાં છે ને આપણે મેથડ કઈ કરીએ, આયરવા એફ છે ને, તો આ સવાલમાં છે ને આપણે પાછી જે પહેલાં કરી છે ને એ જ મેથડ, આના પહેલાં જે આપણે મેથડ કરી એ જ FIDI વાળી એઝ્યુમિંગ મેથડ આ જ કરીએ, કેમ કે આમાંથી છે ને એકદમ ઇઝીલી આયરવા થઈ જાય. એટલે આ જ મેથડથી તમને મેં બીજો સવાલ કરાવ્યા કરું ને. આયરવા સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત બોર્ડમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને CBSEમાં આમાં નંબર્સ ચેન્જ કરીને કદાચ પૂછી લઈએ. તો કેવી રીતના કરીએ, DI અહીંયા કેવી રીતના ફાઇન થાય? DIની વેલ્યુ XI - A કરવા પડે. એ એટલે આપણે સ્ટાર્ટિંગનું રાખતા છે ને દર વખતે. જો આમાં એ એટલે છે ને આપણે સ્ટાર્ટિંગનું નહીં રાખવું, એ એટલે આપણે આયરવા રાખવું. આયરવા કેમ રાખવું ને તમને પછી ખબર પડે. તમે સવાલમાં જોયું છે ને મીન આપેલો છે સવાલમાં 18, તો આપણે બી આયરવા જ રાખવું ને તો જલ્દી થઈ જાય. મતલબ અહીંયા બહુ ઇઝીલી થઈ જાય. તમને આયરવા 18 કેમ રાખ્યું ને તમે બે ચાર સ્ટેપ પછી તમને ખબર પડે. અહીંયા શું કરીએ, XI - A છે તો XI એટલે આ બધી વેલ્યુ, તો 12 - 18 કરવાનું. 12 - 18નો આન્સર શું આવે? -6. અહીંયા 14 - 18, આનો આન્સર શું આવે? શ્રેય આન્સર શું આવે? -4 આવે. શ્રેય મોબાઈલ છે ત્યાં? મૂકી દે મોબાઈલ સાઈડ પર મૂકી દે. અલા ભાઈ તું, મારી પાસે આખી નોટબુક છે, એમાં મારી પાસે આખી નોટબુક છે, એ નોટબુક અહીંયાથી ફાડી લેશે. મોબાઈલ મૂકવા સારું, તમારા કરતાં વધારે કાંડ કરેલા છે યાર. હર્ષિત આ બાજુ અહીંયા કિચનમાં તો મોબાઈલ કાઢજો નહીં હમણાં. મોબાઈલનું કામ હોય ને તો મેં તમને સામેથી કહેવા, મેં તમને કહેતો છે કે આ જે બી મલ્ટીપ્લાય ડિવાઈડ થાય, મારી પાસે હોય અહીંયા બીજો મોબાઈલ છે, કોઈ વાર મેં સેટ કરી લઉં, કોઈ વાર આ જોયું તો આમાં જ મેં સેટ કરતો હતો. આમાં શું હોય અહીંયા 16 - 18 -2, અહીંયા 18 - 18 0, અહીંયા 1 નહીં આવે 2, આ 4 ને 6 તમે એમ જ લખી લો ને તો બી ચાલે, પણ આ તો ખાલી થોડુંક મેં તમને બતાવ્યું છે. તમે એમ જ લખી લો તો બી કંઈ, અને આ બી મેં કાઢી મૂકું. આયરા -6 -4 -2 0 2 4 6 આ બધી DIની જ વેલ્યુ છે. આ તો ખાલી જરાક કેવી રીતના એવું લખ્યું છે, કોઈ બી એક નહીં, કોઈ બી એક એની વેલ્યુ લેવાની, તે આપણે લઈ લીધી, એના પરથી આ ફાઇન કર્યું. DIની વેલ્યુ આ બધી જ છે. હવે અહીંયા FIDI ફાઇન કરવાનું. FIDI એટલે આ બધાનું મલ્ટીપ્લાય છે. ફ્રીક્વન્સી એટલે આયરવા FI અને DI આયરવા, આ બધાનું મલ્ટીપ્લાય. હા 7 અને -6નું મલ્ટીપ્લાય માઇનસમાં જ આવશે, -42. પછી આ 6 અને -4નું મલ્ટીપ્લાય કેટલું આવે? 6 4 કેટલા થાય? ना 34 का 24 બોલો. 9 અને -2નું મલ્ટીપ્લાય -80, પછી આ 0 ખાતો તો મલ્ટીપ્લાય 0 જ આવે. મેં 00 લખી લેમ કેમ કે એડિશન કરવામાં સારું પડે. F અને 2નું મલ્ટીપ્લાય, F એટલે એ નંબર ફાઇન કરવાનો છે 2F. આ 2F તમે સાઈડ પર લખજો કેમ કે એનું એડિશન કે એવું થાય ને, એ સાઈડ પર રહે. પછી આ 5 ને 4નું મલ્ટીપ્લાય 20 +20 જ છે, અને 4 ને 6નું મલ્ટીપ્લાય 24. હવે આમાં પોઝિટિવ નંબર આવી રહ્યા છે, નેગેટિવ નંબર આવી રહ્યા છે. આ 0 છે, આનું તો કંઈ કામ નહીં મળે, અને આ સાઈડ પર એમ જ રહે. તો પહેલાં 2F મેં લખી લે. હવે આ બધાનું શું આવશે? માઇનસવાળા નંબર છે, આ બધાનું એડિશન.
તમે આયરું કરે ને 8 4 ને 2 નું એડિશન કેટલું આવે? 14 આવે ને? 14 લખે ને અહીંયા 1 ઉપર 1 2 4 1 8. આ -84 આવે. આ બધા નેગેટિવ નંબર છે તો એનું -84 અને આ પોઝિટિવ નંબર આવી રહ્યા છે પ્લસમાં બે છે આનું +44. જો આપણે આ બધાનું એડિશન કરીને અહીંયા લખવાનું હોય 2f લખાઈ ગયું છે, 0 તો કંઈ કામનું નહીં મળે. આનું આવ્યું ના. હવે આ બંનેનું સિમ્પ્લિફાઈ કરીને આપણે અહીંયા લખવા પડે -84 ને +44 એનું સિમ્પ્લિફાઈ કરીને અહીંયા લખવા પડે. પ્લસ કે માઇનસ કરવા પડે સબટ્રેક્શન. તમે આવ્યું આ -84 +44 આનું શું થાય તમને ખબર છે ને? -40 આવે. 84 -44 એટલે આ તો 0 ને 40 આવી જાય પણ -40 કેમ કે આ મોટો નંબર નેગેટિવ છે અને આ બધી વસ્તુ તમારે લખવાની નહીં મળે. બે અલગ અલગ સાઇન હતી ને એટલે માઇનસ કર્યું. જો આવું હોતે ને તો આન્સર +40 આવશે. એટલે કરતે તો સબટ્રેક્શન જ માઇનસ જ કરતે, બસ ખાલી સાઇન ચેન્જ થઈ જશે. આ એવા પૂછ્યું નહીં મળે તો આ તમારે લખવાનું નહીં મળે. આ 2f -40 આવ્યું. આવ્યું FIDI છે તો આ સિગ્મા FIDI ઇઝ ઇક્વલ ટુ આવ્યું. અને અહીંયા બી એડિશન કરીને લખવા પડે. ફ્રીક્વન્સી છે તો એ બધાનું એડિશન કેટલું આવે શ્રેય? ફ્રીક્વન્સીનું એડિશન 44 આવશે. 44 આવશે ને આયરવા એફ સાઈડ પર એમ જ રહે એટલે આયરવા 44 + f આયરવા સિગ્મા FI છે. બસ હવે આ બધું આવી ગયું છે. ફોર્મ્યુલા લખ્યું, ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકવાની x બાર. હવે સિમ્પ્લિફાઈ કરવામાં જેમ બને તેમ પ્રેક્ટિસ કરે ને તો આવડે. જો આ બધુંમાં ખાલી મલ્ટીપ્લાય ડિવાઈડ પ્લસ માઇનસ જ હતું, આમાં થોડુંક સિમ્પ્લિફાઈ પહેલાં મલ્ટીપ્લાય કરવાનું કે પહેલાં એડ કરવાનું એ બધું પ્રેક્ટિસથી થાય. x બારની વેલ્યુ લખેલી છે સવાલમાં લખેલી છે. જુઓ x બાર એટલે મીન અંદર ટેક્સ્ટ બુકમાં લખેલું જ છે. કેટલું છે? 18 છે ને? 18. અને આયરવા a ઇઝ ઇક્વલ ટુ અહીંયા રાખેલું છે આપણે 18. સિગ્મા FIDI આયરું 2f -40 અને સિગ્મા FI આયરું 44 + f. જો હવે આયરું 18 ને 18 છે ને તો આ 18 ને આપણે આ બાજુ લઈએ એટલે 18 - 18 ઇઝ ઇક્વલ ટુ આયરું તે રાખે તો જલ્દી થઈ જાય. જલ્દી થઈ જાય મતલબ 18 - 18 તો અત્યાર સુધી જેવું કર્યું એવું કરવા પડે ફરી. તો પહેલો નંબર જ રાખવાનો. પણ આમાં તો મીન આપેલો હતો ને આપણને. અને આમાં 18 છે. બાય ચાન્સ આમાં 18 હતી જ નહીં તો અહીંયા તો 18 છે એકચ્યુઅલી ને અહીંયા બી 18 આપેલું હતું પણ 18 હતી જ નહીં તો અહીંયા કોઈ બી તમે જે નંબર હોય ને રાખી દેવાનો. ખાસ કરીને પહેલો રાખે તો જલ્દી થઈ જાય અને પહેલો નહીં રાખે તો પછી પહેલો નહીં રાખે ને તો ઉપર નેગેટિવ આવે પોઝિટિવ આવે. જો આમાં હું મિક્સ થયું છે નેગેટિવ પોઝિટિવ પણ અહીંયા 0 આવી ગયું ને. 18 - 18 કેટલા આવે? મેં આ જ સ્ટેપમાં કેન્સલ કરીને લખી દેમ 0 અને એટલે તમે આ રૂવા સમજી લો આ કટ થઈ ગયું અને આ બાજુ કંઈ નહીં બચ્યું એટલે 0 અને આ બાજુ આ રૂવા સેમ બચ્યું છે. હવે 44 + f આ 0 સાથે મલ્ટીપ્લાયમાં 44 + f નું આનું 0 સાથે મલ્ટીપ્લાય થયું છે અને કંઈ લખાય જ નહીં 0 જ લખાય. હવે આગળ શું થાય? 0 છે આવ્યું સુંદર બે કાં તો આવ્યું અંદર તો રૂમમાં ગયેલા પહેલાં આવ્યું આ -40 છે ને -40 ને આપણે આ બાજુ લખીએ એટલે +40 પ્લસ કરવાનું
એટલે 40 ઇઝ ઇક્વલ ટુ 2f. પહેલાં -40 હતું, આ બાજુ લખ્યું +40 થયું. હવે આ 2f છે ને, 2 આના ડિવાઈડમાં આવે તો કેટલું આવે? 40 ડિવાઈડ 2 એટલે 20 આવી જાય. f ઇઝ ઇક્વલ ટુ 20. બસ તો આ થઈ ગયું છે. હા, એફ ફાઇન કરવાનો હતો. ફ્રીક્વન્સી ફાઇન કરવાની હતી, થઈ ગઈ છે. તો આ થઈ ગયું છે. હમણાં મીન ફાઇન કરવાનો કઈ મેથડથી એવું કંઈ લખેલું છે? સવાલ જોયો છે ને ધ્યાનથી. આમાં મીન ફાઇન કરવાનું એવું લખેલું છે ને, ફાઇન ધ મીન હાર્ટ બીટ એવું કંઈ લખેલું છે. ક્લાસની ફ્રીક્વન્સી બરાબર લખ્યું છે ને મેં? જો આ ક્લાસની ફ્રીક્વન્સી પછી મિડ પોઈન્ટ બધામાં આવે છે, તો આ મિડ પોઈન્ટ, આનું મિડ પોઈન્ટ શું આવે? 65 થી 68. મિડ પોઈન્ટ એટલે એક્ઝેક્ટલી વચમાં. 65 થી 68 એટલે બાય ચાન્સ મિડ પોઈન્ટ ફાઇન કરવું હોય તો આપણે આવી રીતના લખી દઈએ તો બી કંઈ નહીં. 65, 67, 65 થી 68 બધા નંબર દેખાય છે ને વચમાં. અને એક્ઝેક્ટલી વચમાં શું આવે? અને આ નંબર ને આ નંબર કટ કરે પછી આ નંબર ને આ નંબર, તો અહીંયા વચમાં કયો નંબર આવે તે 66.5. એટલે એ રૂઆ 66.5. પછી આ બેના વચમાં 69.5. એ કેવી રીતના ખબર પડી? 68 થી 71 છે ને, તો 68, 69, 70 ને 71 બંનેના વચમાં એક્ઝેક્ટલી અહીંયાનો નંબર આવે. 69 અને 70 ના વચમાંનો નંબર એટલે 69.5. પછી આગળ અહીંયા 72.5 ને 72.5. જો હવે આમાં બધામાં ડિફરન્સ 3 નો જ છે ને, 3 નો ડિફરન્સ છે. બધી જગ્યાએ 3 નો ડિફરન્સ છે. તો આમાં 3 નો ડિફરન્સ જ આવશે. આમાં 3 એડ કરે તો આ આવે, આમાં 3 એડ કરે તો આ આવે. હવે આમાં 3 એડ કરે તો અહીંયાનો નંબર આવશે. 72 છે, 3 એડ કરે તો 75.5. જો આ એરવાનો મિડ પોઈન્ટ થઈ જાય ઓટોમેટિક, હા ને. પછી એમાં 3 એડ કરે તો 78.5. એમાં 3 એડ કરે તો 78 માં 3 એડ કરે તો 81. અને આમાં 3 એડ કરે તો 84.5. જરા વેરીફાઈ બી કરી લઈએ. આ 84.5 આનો મિડ પોઈન્ટ છે જ ને. 83 થી 80 બરાબર મિડ પોઈન્ટ છે જ, એટલે આ બરાબર થઈ ગયું છે. ફ્રીક્વન્સીને આપણે એફઆઈ લખીએ ને, મિડ પોઈન્ટ એટલે એક્સઆઈ લખીએ. હવે કઈ મેથડ? 3 મેથડ છે મીન ફાઇન કરવાની. આપણે કઈ મેથડ કરીએ? એવું નહીં મળે કે જે મેથડ પહેલાં કઈ એ જ કરવાની, જે ઠીક લાગે એ કરવાની આપણે. પણ આમાં છે ને નંબર્સ દ્વારા નંબર્સ છે ને બહુ હેવી છે. હેવી મતલબ આનું મલ્ટીપ્લાય ઇઝીલી થાય નહીં. તો આપણે થર્ડ મેથડ સ્ટેપ ડિવિઝન કરવું તો ઇઝીલી થઈ જાય. નંબર્સ થોડાક નાના થઈ જાય એનાથી. તમે તમારું ટેસ્ટનું ચાલુ કરો. સ્ટેપ ડિવિઝન મેથડ હારું આપણે અહીંયા યુઆઈ લખીએ અને એ ઇઝ ઇક્વલ ટુ કોઈ બી નંબર એઝ્યુમ કરીએ. આમાંથી નંબર એઝ્યુમ એરવા કરવું ને તો સારું પડે. વચ્ચેનો કરે તો બી કંઈ નહીં, પણ વચ્ચેના કરે તો ઉપર નેગેટિવ આવે, અહીંયા પોઝિટિવ આવે, એવું થાય. એના કરતાં એરવા કરે તો યુઆઈમાં એરવા પેલું 0 આવે, 1, 2, 3, 4, 5, 6 આવી રીતના આવી જાય. અને પછી એફઆઈ યુઆઈ આવે ને અહીંયા, તો એફઆઈ ને યુઆઈનું મલ્ટીપ્લાય, આ એરવા એફઆઈ છે, એરવા યુઆઈ બંનેનું મલ્ટીપ્લાય, 2 અને 0 નું મલ્ટીપ્લાય 0, 4 ને 1 નું મલ્ટીપ્લાય, 3 અને 2 નું મલ્ટીપ્લાય 6, 8 અને 3 નું મલ્ટીપ્લાય, 8 અને 3 નું મલ્ટીપ્લાય 24. 24 આપણે આવી રીતે લખીએ. આવી રીતના લખવું ને એડિશન કરવામાં પ્રોબ્લેમ નહીં થઈ જાય કદાચ. જો અહીંયા આપણે એડિશન કરવું હોય ને તો 24માં 4 અહીંયા લખાય અને 2 આ બાજુ લખાય, તો 6 ના નીચે આવ્યો 4, તો એડિશન અહીંયા જ થઈ જાય. પછી નંબર એમ ગમે તેમ લખી જાય, પછી આ જ નંબરને પાછા રફમાં લખવાના, એડિશન કરવા સારું ટાઈમ બહુ લાગે.
એના કરતાં 6 નીચે એક્ઝેક્ટલી 4. આ બધા નંબર લાઇનમાં છે. હવે 7 ને 4 નું મલ્ટીપ્લાય, કેટલા 7 4 28 આવે ને. આવ્યું 4 વંચાતું છે ને. પછી આ 4 અને 5 નું મલ્ટીપ્લાય 20, અને 2 અને 6 નું મલ્ટીપ્લાય 12. હવે આ બધાનું એડિશન કરવા પડે ને, કેમ કે ફોર્મ્યુલામાં કામ આવડે. FIUI છે તો આ બધાનું એડિશન કેટલું આવે, પહેલાં આ બધાનું એડિશન કરી દો ને જરાક. ટ્વેન્ટી નો 4 અહીંયા લખીને 2 ઉપર લખે ને, પછી 94 થયું આયરવા. આ છે સિગ્મા FIUI ઇઝ ઇક્વલ ટુ આયરવા નંબર. અને FI નું બી ફ્રીક્વન્સીનું બી એડિશન કરે ને, કરી નાખને કેટલા આવે. $30. તો આ રૂવા સિગ્મા FI ઇઝ ઇક્વલ ટુ 30. હવે ફોર્મ્યુલા કયું આવે, મીન x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI લખે ને. મેં ફોર્મ્યુલા આ બાજુ લખ્યું એકચ્યુઅલી. ફોર્મ્યુલા આ બાજુ લખવાનું તો સારું પડે. મીનનું ફોર્મ્યુલા x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIUI બાય સિગ્મા FI, અને રૂવા h. એની વેલ્યુ કેટલી છે 66.5, અને અહીંયા લખેલી છે સિગ્મા FIUI ની વેલ્યુ 94. પછી આની વેલ્યુ તે અહીંયા લખેલી છે 30, અને h ની વેલ્યુ h એટલે ક્લાસ લેન્થ કેટલી છે અહીંયા જ મેં લખી દે મારી રૂવા. h ઇઝ ઇક્વલ ટુ 3. હવે હું કટ શું થાય, આયરવા 30 કટ થતો હોય ને તો કરવાનો. 30 આની સાથે મસ્ત કટ થઈ જાય. કેટલું આવે અહીંયા 10, અને આ 10 તમે ભૂલથી ઉપર લખી મૂકો ને તો બી રોંગ આવશે. 3 10 30 આવે, પણ મોટા નંબર પાસે 10 લખવાનું, એટલે આયરવા 10 નીચે લખ્યું છે. કોઈક વાર છે ને અમુક લોકો ઉપર લખી દે તો એ ભૂલ કહેવાય. એટલે હવે આયરવા 66.5 અને 94/10, અને આ તો કેન્સલ થયું કે આ 30 બી કેન્સલ, 10 બચ્યું છે. હવે શું આવશે, આ 66.5 સેમ લખવા આવે 94/10. આયરવા 9.4 આવી જાય. હા 9.4. જો 94 ડિવાઈડ બાય 10 છે ને તો 9.4 આવે. જો કદાચ 94 ડિવાઈડ 100 હતો તો 0.94 આવશે. 94 ડિવાઈડ 1000 હતો તો અહીંયા કરો, મેં 94 ડિવાઈડ 1000 હતો તો 0.094. એટલે જેમ જેમ 0 વધતા જાય ને તેમ તેમ આ બાજુ ડિજિટ ખાલી વધતા જશે. આયરવા તમે 7th કરેલું તો આયરવા એટલું ડિટેલમાં નહીં કરાવું. હવે આનું શું થાય આ બેનું, જો એડિશન પોઈન્ટ પછીના નંબર છે ને આયરા છે તો 5 ને 4 નું એડિશન થઈ જાય ને 9, અને આ 66 ને 9 નું એડિશન, પોઈન્ટ બી લખવા પડે અહીંયા. 66 ને 9 નું એડિશન 75. 66 ને 9 નું એડિશન 75. તમે એડિશન ગમે તેવી રીતના કરે અને આવી રીતના કરે તો બી સેમ જ થશે. ક્યાં ગયું 9.4? તો 5 ને 4 નું એડિશન આપણે અહીંયા લખ્યું છે, 66 ને 9 નું એડિશન અહીંયા લખ્યું છે, એટલે બરાબર જ છે. કઈ સ્ટેટમેન્ટ જેવું લખવા પડે આપણે સવાલમાં જો નહીં, હું લખેલું છે ફાઇન્ડ મીન હાર્ટબીટ પર મિનિટ. તો લખી દઈએ, એક મિનિટ, અહીં લખી દઈએ મીન
heartbeat per minute is equal to આયરવા નંબર 75.9. પાંચમો જોયો છે ને? સવાલ જોયો છે ને? આમાં થોડું અલગ શું છે બીજા બધા સવાલ કરતાં આ સવાલમાં થોડુંક અલગ છે કંઈક. હું અલગ શું છે તને ખબર પડે? આમાં છે ને ક્લાસ થોડુંક અલગ છે. ક્લાસમાં અહીંયા 50 થી 52 છે ને, પછી અહીંયા 52 નહીં મળે, એની આગળનો નંબર છે. દર વખતે કેવું હતું? દર વખતે આવું હતું. દર વખતે આયરવા નંબર સેમ હોય ને, બાય ચાન્સ અહીંયા 10 થી 20 હોય તો બીજો ક્લાસ 20 થી 30 હોય, પછી 30 થી 40 હોય, તો આ બંને નંબર સેમ આવે, આ બંને નંબર સેમ આવે. આમાં એવું નહીં મળે. તો આયરો એક વસ્તુ અલગ છે. એટલે જો આપણે ક્લાસ લેન્થ કેટલી આવે આમાં? ક્લાસ લેન્થ 2 ની છે, 2 દેખાયા કરે ને, અને આમાંથી આ માઇનસ કરે તો 2 આવશે. પણ એકચ્યુઅલી ક્લાસ લેન્થ છે ને, જો ક્લાસ લેન્થ વાળું ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ તો 2 દેખાતી છે, પણ એકચ્યુઅલી એક વધારે લેવા પડશે. કેમ કે વચ્ચેનો એક નંબર આમાં મિસિંગ છે ને, સ્ટાર્ટિંગથી અહીંયા 52 પર આવે ને અહીંયા 53 આવ્યું, એટલે ક્લાસ લેન્થ જો યુઝ કરે તો આપણે 2 નહીં લેવાય, 2 કરતાં એક વધારે 3 લેવા પડે. પણ મેં એવું કરે કે ક્લાસ લેન્થનો યુઝ જ નહીં કરે. ક્લાસ લેન્થનો યુઝ કરવા વગર બી થઈ જાય ને. પેલું ફોર્મ્યુલા કયું છે એઝ્યુમ મીન મેથડનું? એઝ્યુમ મીન મેથડનું ફોર્મ્યુલા અહીંયા મેં લખી દઉં. પહેલા વી હેવ ટુ યુઝ એઝ્યુમ મીન મેથડ. તમે કોઈ બી મેથડ યુઝ કરો ચાલી જાય. હા, કોઈ બી. પણ આમાં આપણને જરાક ફોર્મ્યુલા ઇઝી લાગે. ફોર્મ્યુલા એರುವ છે ને, જો આમાં એચનું કામ જ નહીં પડ્યું, ક્લાસ લેન્થ આમાં મળે જ નહીં. ક્લાસ લેન્થ હોય તો ખબર નહીં એચ લખે, યુઆઈ વાળું ફોર્મ્યુલા હોય તો અહીંયા એચ લખે, આમાં તો એચ નહીં આવતું. તો આમાં ફોર્મ્યુલા જ આટલું છે, એટલે એચનું કામ જ નહીં પડ્યું. બાકી તમે એચ લખવા જાય ને તો આમાં એચ બધા 2 લખી દઈ, એકચ્યુઅલી એચ 3 લેવા પડે. અને ક્લાસ બી કોઈક વાર છે ને, આપણે મીડિયન વાળા સવાલ કરે ને એમાં ક્લાસ ચેન્જ કરે. તને ખબર ને, એક સવાલ આવો તો 13 પોઈન્ટ ટેક્સ્ટ બુક કાઢની તારી, એમાં 13.3 નો ચોથો સવાલ જુઓ, 13.3 નો ક્વેશ્ચન 4. એમાં નંબર છે 118 થી 126, 126 થી. તેમાં હિન્ટ બી આપેલી છે ને કંઈક. ક્લાસ આપણે કન્ટિન્યુઅસ કરેલા, હા ને, અડધો ઓછો ને અડધો પ્લસ કરીને કરેલા હતા કન્ટિન્યુઅસ. પણ આમાં છે ને એવું કંઈ કરવાનું નહીં મળે. એમાં કેમ પ્લસ કરેલા ખબર? એનું ફોર્મ્યુલા હતું L પ્લસ n/2 માઇનસ CF. તો એમાં એલની વેલ્યુ છે ને અહીંયાથી આવતી હતી, આ બસથી કશેથી એલની વેલ્યુ આવતી હતી, એટલે ચેન્જ કરેલા હતા. અહીંયા તો આમાંથી કોઈ વેલ્યુ લેવાની નથી મળે આપણે. અને આ ફોર્મ્યુલા જોઈ લે, આમાંથી કોઈ બી વેલ્યુ આવતી જ નહીં. તો એનું કંઈ કામ નહીં પડે. તમે ક્લાસ ચેન્જ કરી મૂકે તો બી કંઈ નહીં, કન્ટિન્યુ કરી નાખે તો બી કંઈ નહીં, પણ એનું કામ નહીં મળે. અને આપણી ટેક્સ્ટ બુકમાં બી એવું કંઈ કરતા નહીં મળે. હવે આગાડી કરી મૂકીએ. ક્લાસને ફ્રીક્વન્સી લખેલું હતું, અને પેલું સવાલમાં લખ્યું છે ને કઈ મેથડ યુઝ કરવાનું, તો મેં લખી લીધું છે કે એઝ્યુમ મીન મેથડ યુઝ કરો. એનું ફોર્મ્યુલા બી લખ્યું છે. અહીંયા હું લખીએ ફ્રીક્વન્સી, પછી ફ્રીક્વન્સી એટલે એફઆઈ ને, અહીંયા મિડ પોઈન્ટ લખી દે. મિડ પોઈન્ટ એટલે એક્સઆઈ. આનો અહીંયા કયો આવશે? આ બેનો મિડ પોઈન્ટ 51, અહીંયા 54, અહીંયા 57, અહીંયા 60 અને અહીંયા 63. હવે ડીઆઈ વાળી મેથડ યુઝ કરવાની છે, તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ. આ મેથડ આપણે યુઝ કરવું. તો એ ઇઝ ઇક્વલ ટુ આયરો રાખીને ઉપર તો, અને એક્સઆઈ એટલે આ બધા નંબર છે. સ્ટાર્ટિંગમાં કેવી રીતે લખે? આ જ નંબરમાંથી આ જ નંબર માઇનસ કરે તો 0. પછી અહીંયા કેવી રીતે લખે? 54 માઇનસ 51, 54 માઇનસ 51. એક્સઆઈ માઇનસ એ છે ને. જો હવે બધી વસ્તુ અહીંયા લખો નહીં, ડાયરેક્ટ લખી દઉં મેં
કેમ કે તમે લખવા જાય ને તો બી કંઈક એકદમ ગૂંચવાડો થઈને અક્ષર વંચાઈને આવું બધું થાય, તો આવી રીતના લખી દે તો ચાલે. પછી 57 માઇનસ 51 કરે તો 6 આવશે. આમાંથી આ માઇનસ કરે તો 9, અને આમાંથી આ માઇનસ કરે તો 12. જો આ બધા 3 ના ટેબલના જ નંબર આવ્યા એટલે આપણે ડીઆઈ વાળી મેથડ યુઝ કરે તો આવું જ થાય. યુઆઈ લખે તો હવે ખબર ને 0 પછી 1 2 3 4 એટલે નંબર નાના થઈ જાય. પણ આમાં કંઈ નહીં, આપણે નંબર 1 2 3 4 નહીં આવ્યા ભલે, પણ 3 6 9 12 થોડાક તો નાના આવ્યા છે. હવે આપણે આ બેનું મલ્ટીપ્લાય કરવાનું, એફઆઈ અને ડીઆઈનું. કેટલું આવશે? 0 નું મલ્ટીપ્લાય આની સાથે 0 ડબલ 0 લખી દે મેં, કેમ કે એડિશન સારું પડે. અહીંયા આ બેનું મલ્ટીપ્લાય 1 1 0 ને 3 કેટલું આવશે? આઈરવા 11 છે ને, 0 ને નહીં જોઈએ તો આઈરવા 11 છે. 11 નું મલ્ટીપ્લાય 3 સાથે 33, અને એક 0 બી છે તો 33 ના ઉપર 0. જો નંબર આવી રીતે લખજે, જો તમે અહીંયા 000 લખી લે, અને આના નીચે આઈરવા એવી રીતે હા લખવા પડે. 000 નહીં લખે તો બી કંઈ નહીં, પણ એડિશન કરવા સારું પડે. આ 0 તો લખવા જ પડે ને, એમ કે અહીંયા છે. હવે આ 135 નું મલ્ટીપ્લાય 6 સાથે નોટબુકમાં કરજો તો 810. જો મેં કેવી રીતના કરું એ બી મેં તને કહી દઉં. મેં 135 નું 6 સાથે મલ્ટીપ્લાય કરવાનું હતું ને, ટીચર્સ લોકો કેવી રીતે કરે? 135 નું 6 સાથે મલ્ટીપ્લાય નહીં કરે, એ લોકો આવું કરી લખે, 6 ને આવી રીતે લખે. પછી મને છે ને આ બેનું મલ્ટીપ્લાય મેં એમ જ કરી નાખું દિમાગમાં. 135 નું ડબલ કેટલું આવે? 135 નું ડબલ 270. પછી આ 270 નું મલ્ટીપ્લાય 3 હતા. આવ્યા છે ને બહુ વાર કરેલું હોય. 270 નું મલ્ટીપ્લાય 3 હતા. કેવી રીતે કરેલું એ ખબર? અને આપણે 9 × 3 લખે તો ચાલે ને? ક્યાં તો મેં 90 લખી દે, 90 × 3. 270 ને 90 × 3 લખ્યું ને, આવ્યા બીજું 3 એટલે 90 × 3 ને 3 નું મલ્ટીપ્લાય 9, 9 ને 9 નું મલ્ટીપ્લાય 81 ને 0 છે બીજું. એટલે આવી રીતે બધા ટીચર્સ લોકો કરી દે એમ. ટીચર લોકો આખું પેજ લઈને બેસે નહીં. હવે 115 અને 9 નું મલ્ટીપ્લાય 1035. કેવી રીતે લખીએ? 1 એકદમ આ બાજુ લખવા પડે, 035. હા ને, આના નીચે આના નીચે આના નીચે આ, અને 1 જરાક સાઈડ પર આવી ગયું છે. પછી આ 25 નું મલ્ટીપ્લાય 12 સાથે કેટલું આવે? 300 આવે ને, 300. 300. જો મેં કેવી રીતના કરું, 25 ને 12 નું મલ્ટીપ્લાય છે ને, તો 25 12 ના બદલે મેં આવું લખી દેમ તો આ બે 12 જ છે ને. હવે આ બેનું મલ્ટીપ્લાય હું હવે તને ખબર 100 ને 100 નું 3 hatte 300. તો આ 300 જ બોલ્યો. હા 300 આવે. 100 ને 3 નું મલ્ટીપ્લાય 300 આવે, તો આવ્યા 300. હવે આ બધાનું એડિશન કરવાનું છે, કરી નાખો. આવ્યા 0005 એટલે અહીં શું આવશે? 5. પછી આ બધાનું એડિશન 7. આ બધાનું એડિશન 14. અને 1 ઉપર લખે ને, અને આ 1 ને આ 1 નું એડિશન 2. આવ્યા સિગ્મા એફઆઈ શું છે? આવ્યા ડીઆઈ છે ને, સિગ્મા એફઆઈ ડીઆઈ ની વેલ્યુ. અને અહીંયા જો અહીંયા નંબર મેં કેવી રીતે લખ્યા, સ્ટાર્ટિંગમાં લખ્યું ત્યારે જ આનું એડિશન કરવાનું છે ને, તો આના નીચે આવ્યું આ એકતા નીચે એક નંબર એવી રીતના લખવાના કે અહીંયા જ એડિશન થઈ જાય.
એફઆઈનું એડિશન કરવા પડે ને આ છેલ્લું હોય તેનું એડિશન કરવા પડે. અહીંયા એફઆઈ યુઆઈ હોય કે એફઆઈ ડીઆઈ હોય કે એફઆઈ એક્સઆઈ હોય એડિશન કરવા પડે એટલે અહીંયા જ થઈ જવું જોઈએ. આનું એડિશન હવે સવાલમાં લખેલું છે, પહેલાં એ જોઈ લે. આ છે હું નંબર ઓફ બોક્સ છે ને, કેટલા બોક્સ છે લખેલું છે, નહીં લખ્યું મળે. કેટલા બોક્સ નહીં લખ્યું મળે એટલે એવા કરવા પડે. તો 5 5 5 5 20 આવતું હતું ને સ્ટાર્ટિંગમાં 0 અને ઉપર 2, પછી આ બધાનું એડિશન 10 એટલે અહીંયા 0 ને ઉપર 1, પછી આ બધાનું એડિશન 4 એટલે આ સિગ્મા એફઆઈની વેલ્યુ છે. હવે ફોર્મ્યુલા આપણે આ બધું લખ્યું જ છે, એઝ્યુમિંગ મેથડ યુઝ કરવાના છે અને ફોર્મ્યુલા લખ્યું છે. એની વેલ્યુ ક્યાં ગયા એની 51, પછી સિગ્મા એફઆઈડીઆઈની વેલ્યુ એ લખેલી છે 2475 અને સિગ્મા એફઆઈની વેલ્યુ તે અહીંયા લખેલી છે. શું કરીએ હવે આમાં? આને 4 થી આને છે ને ખાલી 4 થી આપણે કટ કરીએ. એકચ્યુઅલી આવું કરીએ આપણે 2475 છે ને, તો આને 4 × 100 લખી દઈએ. તો 400 ને 4 × 100 લખ્યું. પછી આપણે આ નંબરને ખાલી 4 થી ડિવાઈડ કરવું. 100 હારે ડિવાઈડ કરવાની જરૂર નહીં મળે, આપણે ખાલી પોઈન્ટને જ આગળ પાછળ કરવાનું રહે. 100 થી ડિવાઈડ કે મલ્ટીપ્લાય કરે ત્યારે તો 2475 ને 4 થી ડિવાઈડ કર, નોટબુકમાં કરી દે. 4 થી ડિવાઈડ આખું ડિવાઈડ કરવા પડે. તું બોલ્યો 618 પણ પછી આગળ બી ડિવાઈડ થતું છે ને. પરફેક્ટ ડિવાઈડ જે પરફેક્ટ આન્સર આવે એ કે જોઈને આન્સર જોઈ લે. ખાલી તારે પોઈન્ટ પછી છેલ્લા 2 ડિજિટ લખવાના હતા. તારા આવ્યા છે, આજે આવ્યું છે 618.75. અહીંયા 72 કેવી રીતે આવશે? 4 અને અહીંયા 20 બચે ને, તો 4 5 20 થાય. અહીંયા 2 જ છે ને, જોઈ લે બરાબર. તો આ ડિવાઈડમાં આવ્યા છે 618.75. તો આ 51 સેમ જ લખવાનું છે. આનો આન્સર 618.75. અને આ નંબરનું 4 થી ડિવાઈડ કરેલું છે ને, 100 હજી એમ જ છે ડિવાઈડમાં, તો એમ જ લખવાનો. હવે 100 થી ડિવાઈડ કેવી રીતે થાય? બસ ખાલી આ પોઈન્ટ ડેસિમલ છે ને, તેને 2 સ્ટેપ પછાડી લાવવાનો, 2 ડિજિટ 2 ડેસિમલ સ્પેસ પછાડી લાવવાનો છે. પહેલા પોઈન્ટ અહીંયા હતો, તો પછી આ અને આયરુઆ પોઈન્ટ હવે અહીંયા આવે અને પહેલાં અહીંયા હતો. તો આન્સર છે આયરુઆ 6.1875. હવે આ બેનું એડિશન $51 ને 6 છે ને, 6 પછી થોડોક 6 કરતાં થોડોક મોટો નંબર છે, પણ 51 ને 6નું એડિશન તો થઈ જાય ને, 57. અને આયરુઆ પોઈન્ટ પછી નંબર સેમ જ. તો આયરુઆ છે. આમાં કોઈ સ્ટેટમેન્ટ લખવા જેવું પડે? સવાલ જોઈ લે. આમાં લખ્યું છે કે mean number of mango, find the mean number of mangoes. તો લખી દે આયરુઆ mean number of mango is equal to આયરુઆ number. જોયું છે ને 6. કઈ મેથડ કરું એમાં? મેથડ કઈ કરું?
જે મેથડ કરે એ એકચ્યુઅલી છે ને આયરો આપણે પાછો રિપીટ કરતા છે. બની શકે કે જ્યારે આખો ક્લાસમાં કરાવેલો હોય તો ત્યારે આપણે કોઈ અલગ મેથડ કરેલી હોય, હમણાં પાછો અલગ કરીએ. અને આયરો આ એકવાર ચાલી જ ગયેલું છે પણ પાછું એકવાર રિપીટ થતું છે આયરો. તો એઝ્યુમ ઇન મેથડ કરીએ, બીજી કોઈ બી હમણાં એઝ્યુમ ઇન કરી મૂકીએ. સ્ટાર્ટ કરીએ. ક્લાસમાં ફ્રીક્વન્સી લખાઈ ગઈ છે ને, કેવું લખીએ હવે? મિડ પોઈન્ટ. મિડ પોઈન્ટ તો બધામાં આવે જ. અને આ એક વસ્તુ બી જોઈ લેવાનું, ફ્રીક્વન્સી એવી રીતના લખી કે છે કે આ ડિજિટના નીચે આ ડિજિટ એડિશન અહીંયા જ થઈ જવું જોઈએ, પછી પાછું બીજા કોઈ પેજમાં લખીને એડિશન કરવા પડે, ટાઈમ બહુ લાગે એમાં. નંબર એવી રીતના લખવાના કે અહીંયા એડિશન થઈ જાય. મિડ પોઈન્ટ કયો આવે આ બેના વચમાં? 125 અને 100 ને 150 125 125 આવે. પછી આ બેના વચમાં 175 આ બેના વચમાં કેટલું આવે? 225 આ બેના વચમાં 275 અને આ બેના વચમાં 325. તો મિડ પોઈન્ટ આયરુઆ થઈ ગયું. પછી શું આવે? એફઆઈ તો આયરુઆ છે, એક્સઆઈ આયરુઆ છે. આપણે યુઆઈ વાળી મેથડ કરીએ કે ડીઆઈ વાળી? ડીઆઈ વાળી મેથડ કરીએ. તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ આવે. એ આપણે કયું એઝ્યુમ કરીએ? તમે સ્કૂલમાં છે ને ગમે તે આપ્યું હોય હમણાં ઉપરનો જ રાખો. ઉપરનો રાખો ને તો બધા નંબર પોઝિટિવ આવે. પોઝિટિવ આવે તો આપણને ઇઝી પડે. હવે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ સ્ટાર્ટિંગમાં તો હું હવે એ 0 જ આવે ને, અને કેમ કે આમાંથી આ નંબર માઇનસ કરવાનો. હવે અહીંયા શું આવે? આમાંથી આ નંબર માઇનસ કરવાનો. 175 માઇનસ 125 50. પછી આમાંથી આ નંબર માઇનસ કરવાનો 100 આવે ને. 225 ને 125 છે, 25 તો નીકળી જ જાય, 100 બચે. પછી આમાંથી આ નંબર 150 અને આમાંથી આ નંબર 200. જો આમાં છે ને ક્લાસ લેન્થ બધી જગ્યાએ સેમ જ છે ને, અહીંયા 50નો ડિફરન્સ, અહીંયા 50નો ડિફરન્સ, 50-50નો ડિફરન્સ છે, તો આમાં બસ ડિફરન્સ સેમ જ આવે. 50-50નો ડિફરન્સ છે ને આમાં બી 50નો ડિફરન્સ છે. આમાં 50 એડ કરે તો આયરું આવે, આમાં 50 એડ કરે તો આયરું આવે, અને આમાં બી એવું છે. એટલે એક નંબર આવી જાય તો બીજો નંબર પછી ફટાફટ આવી જાય. પણ આયરું તમે પ્રેક્ટિસ કર્યું હોય જાતે તો જ ખબર પડે. બોર્ડ પરથી કોપી કર્યું કે ખાલી લેક્ચર જોવાથી નહીં થાય. એફઆઈ ડીઆઈ આવે ને, હવે એફઆઈ ને ડીઆઈનું મલ્ટીપ્લાય, આયરું એફઆઈ ને આયરું ડીઆઈ, તો 4 ને 0નું મલ્ટીપ્લાય 0, 000 લખી લે મેં. પછી આ 50 ને 5નું મલ્ટીપ્લાય, 5 ને 5નું મલ્ટીપ્લાય ખબર છે ને 25, એના પર ખાલી એક 0 લગાવવાનો. પછી આ 100 ને 12નું મલ્ટીપ્લાય 1200, તો આ 1200 નંબર જો આ 4 જે થાય હોય એવી રીતના લખો કે એડિશન એ જ થઈ જાય. 150 ને 2નું મલ્ટીપ્લાય 150નું ડબલ 300. પછી આ બેનું મલ્ટીપ્લાય 200 ને 2 400. તારો પપ્પાની દુકાન છે ને? હા. તો આટલું ફટાફટ મલ્ટીપ્લાય કેવી રીતે કર્યા કરે? એકચ્યુઅલી મલ્ટીપ્લાય કરે ને તો વાર લાગે. તો એમ તને મલ્ટીપ્લાય તો નોટમાં કરે ને ત્યારે તને વાર લાગે, મેં તને કહ્યું. અને હમણાં તો ફટાફટ કીધું છે. ચાલને કહ્યું સારું છે. હવે આ બધાનું એડિશન કરવા પડે ને. આ તો 0 0 0, અહીંયા 0 આવે. આ બધાનું 5, અહીંયા ખાલી 5 છે. પછી આ બધાનું કેટલું આવે? 7 ને 11, 11નો 1 અહીંયા ને બીજો 1 અહીંયા. આ 1 ને હવે આ 1 2, આ 1 જરાક ખરખું લખી દઉં. તો આ રૂઆ સિગ્મા એફઆઈ ડીઆઈ છે ને, ડીઆઈ છે રૂઆ. અને આ બધાનું એડિશન હવે 12 ને એમ જ એડિશન કરી નાખવાનું. તું છે ને આ બધાનું 4 4 4 આવી રીતે કંઈક 4 5 2 એ રીતના કરે
આને 12 જ સમજી લે નહીં. 12 ના આ બેનું એડિશન 9, 12 પ્લસ 9 21 ના બીજા 4 25 એડિશન કરી દે બરાબર. ट्वेंटी 25 25 આવશે. તો આ એરવા સિગ્મા એફઆઈ અને અહીંયા એફઆઈ છે તો આ એરવા સિગ્મા એફઆઈ. સિગ્માનો મતલબ સમેશન, બધાનું એડિશન કર્યું છે. હવે ફોર્મ્યુલા એફઆઈ ડીઆઈ વાળું ફોર્મ્યુલા મૂકવાનું એટલે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ઓપન સિગ્મા એફઆઈ. એની વેલ્યુ આયરી નહીં 125 ઇઝ ઇક્વલ ટુ જરાક હરકું કરી દેમને એની વેલ્યુ 125 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈની વેલ્યુ 2150 અને સિગ્મા એફઆઈની વેલ્યુ 25. હવે આ બેનું શું થશે? ડિવાઈડ થઈ જાય જાતે. 25 નું ટેબલ તો આવડે ને? 25 નું ટેબલમાં શું છે? 25 1 ઝા 2 ઝા 3 ઝા 4 ઝા ઇઝી છે ને? પછી 25 5 ઝા એરો આ નંબર, 6 ઝા 7 ઝા એરો ઇઝી છે ને 25 ઝા, પછી 25 9 ઝા એરો આ નંબર. 25 ટેન્શનનો તો કંઈ કામ નહીં પડે ડિવાઈડ કરે ત્યારે, તો ડાયરેક્ટ આવે એનું ડિવાઈડ કરવાનું 25 થી. નોર્મલી આપણે શું કરીએ ખબર? અને 5 થી ડિવાઈડ કરીએ અને 5 થી કરીએ. 5 થી કરે વાર લાગે, એના કરતાં 25 નું ટેબલ છે ને આના પરથી આપણને ઇઝીલી આવડતું હોય, તો ડાયરેક્ટ 25 થી ડિવાઈડ કર નોટબુકમાં. 25 થી ડિવાઈડ કર ને આ નંબરને 25 થી ડિવાઈડ કરવાનો. આ બેનો ડિવાઈડ 86 આવ્યો ને? 125 પ્લસ 86 અને એડિશન 211. આમાં સ્ટેટમેન્ટ લખવા પડે. સવાલ ધ્યાનથી જોઈ લે. ફાઇન મીન ડેઇલી એક્સપેન્ડિચર એવું કંઈક લખેલું છે, તેવું મેં લખી લેવું. આ બધું છે ને ટેક્સ્ટ બુકમાં જોઈને લખી લેવાનું. લખી મૂકે તો સારું પડે. એક વાર તો આ વર્ડ લખવાનું તો સારું પડે. જોયું છે 7 નંબર? 7 નંબરમાં છે ને તે ક્લાસ લખેલા છે 0.00 એવું કંઈક. આમાં આપણે મેથડ કઈ કરું? ડાયરેક્ટ મેથડ કરી દઉં. જો નંબર્સ બધા નલ્લા છે અને પોઈન્ટમાં છે ને તો પોઈન્ટમાં આપણે ડાયરેક્ટ આ સવાલ એવો છે ડાયરેક્ટ મેથડ કરે તો સારું પડે. જોયું છે ને? આટલું બરાબર છે ને? હવે ડાયરેક્ટ મેથડ કરવા સારું પહેલાં તો આવ્યું આ ફ્રીક્વન્સી અને મિડ પોઈન્ટ તો લખવા જ પડે ને બધામાં જ. મિડ પોઈન્ટ એટલે આવ્યું એક્સઆઈ કેટલું આવું છે આ બેના વચમાં? 0.00 0.04. 0 ને 4 ના વચ્ચે 2 આવે ને, એટલે લખવાનું 0.02. ડેસિમલમાં છે તો ડેસિમલમાં જ લખવાનું. હા ને? 0 અને 4 ના વચમાં 2 આવે. 0 કરોડ અને 4 કરોડના વચમાં 2 કરોડ આવે. તો 0 પોઈન્ટ બી ડેસિમલ જેવા હોય ને એવા લખવા પડે આપણે. પછી અહીંયા શું આવે? 0.06. અહીંયા 0.10 ખાલી 0.10. અહીંયા 12 છે ને? 0.01 ને 0.12. જો તો બીજી એક મેથડ એ છે કે આ બંનેનું એડિશન કરવાનું, એનું હાફ કરવાનું, પણ એમાં ટાઈમ બહુ લાગે. એના કરતાં એનું આ ઇઝીલી ખબર પડી જાય. અને બાય ચાન્સ તું 0.10 લખી બી જાય ને તો બી તને આગળનો નંબર લખે ને, બાય ચાન્સ તું અહીંયા લખી જાય 0.010, પણ આગળનો નંબર લખે ને એટલે તને ખબર પડી જાય કે આમાં કંઈક ભૂલ છે. અહીંયા કયો નંબર આવે આ બેના વચમાં?
0.0 0.14 અહીંયા 0.18 અને અહીંયા 22 20 અને 24 ના વચમાં 22 આવે એનો મતલબ ખબર પડી જાય કે અહીંયા કંઈક ભૂલ છે અને એટલે આવ્યું 0.10 બસ આટલું જ છે. પછી ડાયરેક્ટ મેથડમાં શું કરીએ આપણે? ડાયરેક્ટ મેથડ કરતા કેવી રીતે? ડાયરેક્ટ FI હા મલ્ટીપ્લાય. હવે FI ને XI નું મલ્ટીપ્લાય, જો નંબર થોડાક નાના છે મલ્ટીપ્લાય ઇઝીલી થઈ જાય. કોઈ વાર નંબર કેવા આવે 125 175 66.5 નંબર બહુ હેવી આવી જાય તો પછી આપણે આ મેથડથી કરવાનું, પણ આમાં નંબર ઇઝી છે. 4 ને 2 નું મલ્ટીપ્લાય 8 પણ આ 0.08 ડેસિમલમાં છે એટલે આવી રીતના. 9 ને 6 નું મલ્ટીપ્લાય 54 9 6 54 આવે. નંબર બી આપણે એકના નીચે એક લખીએ. પછી 9 અને 0.10 0.90 નહીં તો 10 ને 9 નું મલ્ટીપ્લાય 90 આવે પણ 0.90. બધામાં આવી રીતના જ કરવાનું છે. 14 ને 2 નું મલ્ટીપ્લાય 28 આવે ને પણ 0.28 લખવાનું છે. આ તમને 7th માં આવેલું પણ ઠીક છે એમ બી ખબર પડી જાય. 18 ને 4 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 18 ને 4 નું મલ્ટીપ્લાય તો નોટબુકમાં કરી દે ને. 18 4 72 થાય એટલે આવ્યું 0.72. અને આમાં 22 ને 4 નું મલ્ટીપ્લાય 22 ને 2 નું મલ્ટીપ્લાય 44 અને આ 2 હાથે મલ્ટીપ્લાય એટલે ડબલ જ છે તો આ 0.44 છે. હવે આ બધાનું એડિશન, જો નંબર એવી રીતના લખ્યા છે કે અહીંયા જ એડિશન થઈ જવું જોઈએ. કેટલું આવે? 4. આ બધા યુનિટ ડિજિટનું એડિશન કરવાના. સિક્સ આવે 36 આવે એક વાર 12 ના બીજા 22 અને 26 આવે તો 6 અહીંયા ને 2 ઉપર. પછી આ બધાનું એડિશન થર્ટી ફોર નહીં આવે. ટ્વેન્ટી નાઇન તો 9 અહીંયા ને 2 ઉપર લખે ને પછી આ 2 તો એમ જ લખી દેવાનું અને પોઈન્ટ બી લખવા પડે. 2.96 આવ્યું. આ સિગ્મા FI XI છે. સિગ્મા FI XI ઇઝ ઇક્વલ ટુ આવ્યું અને આ બધાનું એડિશન થર્ટી 30 આવ્યું. આ સિગ્મા FI છે ઇઝ ઇક્વલ ટુ હવે ફોર્મ્યુલા x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FI XI. જો આ ફોર્મ્યુલા છે ને બધાને બહુ ઇઝી લાગે, નલ્લું લાગે, પણ નંબર્સ નલ્લા હોય ને તો જ એપ્લાય કરવાનું. અને નલ્લું ફોર્મ્યુલા દેખાય પણ સોરી ફોર્મ્યુલામાં ભૂલ છે ને એ નહીં લખવાનું હતું તો x બાર ઇઝ ઇક્વલ ટુ આવ્યું. ફોર્મ્યુલા નલ્લું છે પણ નંબર્સ બી નલ્લા હોય તો જ એપ્લાય કરવાનું. એ તો ભાઈ નંબર મોટા મોટા હોય ને તો મલ્ટીપ્લાય કરતાં બહુ વાર લાગે પણ કંઈ નહીં આવ્યું થઈ જાય. નંબર નલ્લા છે. સિગ્મા FI XI એટલે આવ્યું છે 2.96 બાય સિગ્મા FI એટલે આવ્યું 3030. જો આમાં 30 થી તમે ડિવાઈડ કરે ને બહુ વાર લાગે અને બહુ વાર તો નહીં લાગે પણ
ભૂલ પડવાના ચાન્સ રહે. એના કરતાં આને 296 લખી દઈએ. પોઈન્ટ પછી આ 2 ડિજિટ છે ને, તો એના સારું નીચે 100 લખવા પડે. અને આ 30 તો પહેલાંથી હતો જ. 2.96 હતું, તેમાં પોઈન્ટ કાઢી નાખ્યો છે, નીચે 100 લખ્યું છે. હવે આમાં આપણે એવું કરવું કે 296 સેમ જ લખવાનું છે. આ 30 ને 100માં આપણે 3 અને 1000 લખી દેવું. 1000 કેમ લખ્યું? કેમ કે આ 30 છે ને, 30 ને મેં આવી રીતના લખું તો ચાલે કે નહીં? 3 × 10. તો 3 એમ જ સાઈડ પર લખ્યું છે ને, આ 100 ને 10નું મલ્ટીપ્લાય 1000 અને 00 ના સિંગલ 0 000 આવ્યું. હવે આપણે 296નું ખાલી 3 હારે ડિવાઈડ કરવું. જે આન્સર આવે એને ડિવાઈડમાં 1000. 1000 થી ડિવાઈડ કરવાની જરૂર નહીં ભલે, ખાલી પોઈન્ટ આગળ પાછળ ફેરવવાનો હોય. પણ 296 અને 3નું ડિવાઈડ નોટબુકમાં કરવું. 296 ને 3નું ડિવાઈડ કર્યું છે ને, કેટલું આવે કે બાકી છે હજી? જો આવ્યું અમે કરી દેમ. 296/3 હતું. એક જ નંબર દઈને તો નહીં થતું પડે. અને 3 તો 2 તો એના કરતાં બી નાનો નંબર છે. એક નંબર તો નહીં થાય, એટલે આયરા બંને નંબર લેવા પડે. અને બંને નંબર દે તો શું આવે? 3 9s are 27, માઇનસ કરે તો 2 આવે. આયરવા 6 ની છે. પછી 3 8s are 24, માઇનસ કરે તો 2 આવે. હવે કોઈ નંબર નહીં મળે તો અહીંયા 0 લખવાનું હોય ને, અહીંયા પોઈન્ટ. પછી 3 6s are 18, માઇનસ કરે તો પાછું 2 આવે 0, પાછું 3 6 18. એટલા આવી રીતના ચાલ્યા જ કરે. આપણે લખી દઈએ આયરવા 98.66. હવે આયરવા 1000 થી ડિવાઈડ કરવાનું એટલે આયરવા હતું ને 98.66. પોઈન્ટ અહીંયા હતો પણ 1000 000 છે ને, એટલે આયરવા 1 2 અને ત્રીજો બી એક નંબર. ત્રીજો નંબર નહીં મળે તો આપણે 0 લખવા પડે ને, પોઈન્ટ અહીંયા. અને પોઈન્ટ અહીંયા હતો પણ 3 ડેસિમલ સ્પેસ પાછળ આવ્યો છે, એટલે અહીંયાથી કાઢી નાખવાનો પોઈન્ટ. આવી બધું કરેલું એ કાઢી નાખવું. ને પોઈન્ટ અહીંયા આયરવા 0. આયરવા ખાલી આટલું પોઈન્ટ પહેલા અહીંયા હતો. 1000 છે ને 000, તો 3 સ્પેસ પાછળ આવશે. પણ આયરવા મેં આન્સર આવી ગયો છે ને, એટલે આયરવા મેં કાઢી નાખવો. હવે આયરો આન્સર છે. આમાં સ્ટેટમેન્ટ હું લખવા પડે? આ હું લખેલું છે મેઇન કોન્સન્ટ્રેશન ઓફ SO2. તો આયરવા લખી દેવાનું. એમ તો નહીં લખે તો બી બહુ વધારે પ્રોબ્લેમ નહીં આવે, પણ લખી મૂકીને તો સારું પડે. આનો યુનિટ લખેલો છે ppm કેવું કંઈ લખેલું છે? આનો યુનિટ એમ તો ચાલે, બહુ પ્રોબ્લેમ નહીં મળે. ppm એનો ફૂલ ફોર્મ કદાચ 5/મિલિયન કેવું કંઈ આવે સાયન્સ. ચાલની જે બી હોય. 8મો સવાલ જોયો છે ને, એમાં અલગ શું છે? બીજા બધા સવાલ કરતાં કંઈક અલગ છે 8મામાં. 8મામાં અલગ શું છે? આમાં તો એ સવાલ જોયો છે ને, કઈ મેથડ કરીએ? H વાળી. હા, પેલું ક્લાસ લેન્થ કેટલી છે આમાં? તને ખબર પડી કે ક્લાસ લેન્થ? ક્લાસ લેન્થ છે ને બધી જગ્યાએ અલગ અલગ છે. જો આમાં કેટલાનો ડિફરન્સ છે? 3 મિડ પોઈન્ટ આવે 3. મિડ પોઈન્ટની પૂછ્યું મને મેં. 6 - 0 6નો ડિફરન્સ છે. આમાં 4નો ડિફરન્સ છે. આમાં 4નો ડિફરન્સ. આમાં 6નો ડિફરન્સ. આમાં 8નો ડિફરન્સ. ડિફરન્સ છે ને ચેન્જ થયા કરે. ક્લાસ લેન્થ ચેન્જ થયા કરે તો ક્લાસ લેન્થનું કામ જ નહીં પડે ને એવું કરવાનું. બાકી પેલું ફોર્મ્યુલા છે ને સ્ટેપ ડેવિએશન મેથડ, એમાં H આવે. ક્લાસ લેન્થમાં આપણે કામ જ નહીં પડે એવું કરીએ. અને આયરવા ફોર્મ્યુલા ખબર છે ને? સ્ટેપ ડેવિએશન વાળું ફોર્મ્યુલા. આમાં Hનું કામ પડે, પણ H અહીંયા બધી જગ્યાએ અલગ અલગ છે. તો આપણે એક કામ કરીએ, આયરવા ફોર્મ્યુલા મૂકવાનું નહીં. બાકી બીજી 2 મેથડ છે કે નહીં? બીજી 2 મેથડ છે એનાથી કરી નાખો. તો પહેલાં મિડ પોઈન્ટ ફાઇન્ડ કરીએ.
મિડ પોઈન્ટ અને પછી FI ડાયરેક્ટ મેથડ જ કરી નાખો. નંબર થોડાક મોટા હોય પણ ડાયરેક્ટ મેથડથી ઇઝીલી થઈ જાય. તમને ગુજરાત બોર્ડમાં મેઇન ટેક્સ્ટ બુકનું જ આવે ને એટલે તમે થોડુંક યાદ જેવું રાખી લઈ, 1-2 વાર પ્રેક્ટિસ કરે, ટેસ્ટ આપે પછી સેમ હે નંબર. હા, ખાસ કરીને નંબર સેમ જ આવે. બેઝિક મેથ્સમાં સેમ આવવાના ચાન્સ વધારે હોય, સ્ટાન્ડર્ડ મેથ્સમાં થોડું ઘણું ચેન્જ કરી મૂકે. કોઈ વાર નંબર ચેન્જ બી થાય પણ એટલા ચાન્સ નહીં મળે છે. તો મિડ પોઈન્ટ કેટલો આવે છે 0 થી 6 ના વચ્ચે? 0 થી 6 ના વચ્ચે 3 આવે ને. અહીંયા શું આવે? 6 અને 10 ના વચ્ચે 7 કા આવે? 7 તો આની બાજુમાં જ આવી ગયો. 8. જો એક મેથડ એ છે કે આ બંનેનું એડિશન કરી નાખવાનું. 10 ને 6 નું એડિશન કેટલું આવે? 16. 16 નું હાફ. 16 નું હાફ. અહીંયા 10 ને 14 ના વચમાં 12 આવે ને. 18 નહીં આવે અહીંયા. 14 ને 20 ના વચ્ચે 18 નહીં આવે. 14 ને 20 છે ને. શું આવે અહીંયા? 17. અરે યાર ચાલ્યા નહીં કરે. આવે ને પછી અહીંયા 24. અહીંયા 33. અહીંયા 39. આ FI છે, આ XI છે. આમાં નંબર જરાક મોટા મોટા છે પણ એટલા બી મોટા નહીં મળે. થઈ જાય એડિશન, મલ્ટીપ્લાય. આ બેનું મલ્ટીપ્લાય 33. આ બેનું મલ્ટીપ્લાય 80. 8 ને 0. આ બેનું મલ્ટીપ્લાય 12 7 છે 84. ટેબલ આવડતું હોય તો બી થઈ જાય. 17 ને 4 નું મલ્ટીપ્લાય. હા તો કંઈ નહીં, મલ્ટીપ્લાય કર બીજું. 17 4 ઝા 68. પછી આ બેનું મલ્ટીપ્લાય 96. આ બેનું મલ્ટીપ્લાય. હવે એમાં નોટબુકમાં કરવાની જરૂર નહીં મળે, એમ જ ખબર પડી જાય ને. 33 નું 3 સાથે મલ્ટીપ્લાય. 33 નું 3 સાથે મલ્ટીપ્લાય 99. આ એમ જ ખબર પડી જાય એવું છે ને. 39 નું 1 સાથે 39. હવે આ બધાનું એડિશન નંબર એવી રીતના લખવાના કે એડિશન થઈ જાય. જ કરી નાખીએ. આનું એડિશન શું આવે? 499 ને એટલા એનું સિગ્મા FI XI છે. આનું એડિશન કર્યું કર તો યાર. સિગ્મા FI કેટલું આવ્યું છે? આયરુઆ 40 ને એટલે આયરુઆ સિગ્મા FI. આગળ કર. પછી ફોર્મ્યુલા મૂકવાનું છે ને. x બાર ઇક્વલ ટુ સિગ્મા FI XI अपॉन सिग्मा FI. तो 499 બાય આ કેટલા છે અહીંયા 40 કર ડિવાઈડ. આમાં હો કદાચ ભૂલ પડવાના ચાન્સ છે. આ તો થઈ જાય. આ ખાલી 40 નું ટેબલ તને આવડે? 40 નું તો 40 થી ડિવાઈડ કરે તો બી કંઈ નહીં, તો ખાલી 4 થી કરે તો બી કંઈ નહીં. 4 થી કરે તો પછી આ 0 છે ને એટલે એકચ્યુઅલી આપણે આવી રીતના લખી લેવું 499 ને 4/10 4 × 10. પછી તું ખાલી 4 થી ડિવાઈડ કર. 10 છે તો આપણે ડેસિમલ સ્પેસ પાછળ દઈ દઉં. પછી એકવાર બોલી દે. 1 2 એક મિનિટ. આનો આન્સર શું છે? 1 2 4 7 5. पॉइंट भी है ना गमे था. हाँ क्या से पॉइंट? 0.7 हाँ 7 એટલે કે અહીંયા बचा 124 પોઈન્ટ नहीं हाँ
124.7. એટલે આયરુઆ બરાબર જ છે અને ડિવાઈડ બાય આયરુઆ 10. 10 થી ડિવાઈડ કરે તો શું આવશે હવે? 10 થી પાછો divide કરો. હા તો 10 તો છે જ નહીં અહીંયા. હા. તો એ ખાલી 4 થી ડિવાઈડ કર્યું ને, તો 10 તો છે જ, તો ડિવાઈડ કરે તો શું આવે? ખાલી પોઈન્ટ જ પાછળ આવે ને. હા. ક્યાં આવે પોઈન્ટ? પોઈન્ટ પહેલાં અહીંયા હતો, હા. હવે આ બાજુ આવે 4. એટલે 12.475. ટેક્સ્ટબુકમાં કદાચ 12.48 લખેલું છે એપ્રોક્સિમેટ, પણ 5 પરફેક્ટ આન્સર આવી રહ્યો છે. આમાં સ્ટેટમેન્ટ લખવા પડશે. મીન નંબર ઓફ ડેઝ એટલે આવ્યું આ મીન નંબર ઓફ ડેઝ લખી દે. સ્ટેટમેન્ટ થોડુંક લખી મૂકે તો સારું પડે. બસ થઈ ગયું છે આવ્યું. જોઈ લઈને આ ક્લાસ ફ્રીક્વન્સી લખાય બરાબર છે. આટલું લખ્યું બરાબર છે. આના પછી આપણે મિડ પોઈન્ટ લખતા હતા. મિડ પોઈન્ટ શું આવે તને ખબર પડે? આ બેના વચમાં 45 ને 55 ના વચમાં મિડ પોઈન્ટ. ફિફ્ટી આવશે ને? અરે 45 અને 55 બંનેના વચમાં 50 જ નંબર આવે. લખી લઈએ આપણે. આમાં 5 એડ કરે તો 50 આવે, એમાં 5 એડ કરે તો 55 આવે, તો વચમાં એ જ નંબર આવશે. વચ્ચેના નંબર તું લખે તો બી કંઈ નહીં, મેં લખ્યા નહીં મળે. 45 પછી 46, 47, 48 બધા નંબર મેં લખ્યા નહીં મળે, પણ આ જ આવશે ને એક્ઝેક્ટલી વચમાં 50. પછી અહીંયા આ બેના વચમાં શું આવે? 60, અહીંયા 70, અહીંયા 80 ને અહીંયા 90. હવે છે ને આયરુઆ ફ્રીક્વન્સી એટલે એફઆઈ લખું, આયરુઆ એક્સઆઈ. આયરુઆ વસ્તુ છે ને બધી મેથડમાં કરવા જ પડે. હવે આપણે છે ને ફોર્મ્યુલા આયરુઆ યુઝ કરવાના છે ડાયરેક્ટ મેથડનું. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. એફઆઈ એક્સઆઈ એટલે શું છે? આયરુઆ એફઆઈ છે ને એક્સઆઈ છે, તો એફઆઈ એક્સઆઈનું ટેબલ અહીંયા બીજું એક ખાનું બનાવવા પડે. અને એમાં આપણે આ એફઆઈ અને આ એક્સઆઈનું મલ્ટીપ્લાય કરવાનું છે. તો 3 ને 50નું મલ્ટીપ્લાય કેટલું આવે? 3 અને 50નું મલ્ટીપ્લાય, 3 ને 5નું મલ્ટીપ્લાય તો ખબર છે, તો કેટલું આવે? 3 ને 5નું મલ્ટીપ્લાય 15. 3 ને 50નું મલ્ટીપ્લાય 15 આવે. હા સોરી, 15 આવી રીતના લખાય ને, એની ઉપર 0. 3 ને 5નું મલ્ટીપ્લાય 15 ને ઉપર 0 છે. હવે આ બે નંબરનું મલ્ટીપ્લાય, હા 1 ને 6નું મલ્ટીપ્લાય 6 આવે ને, આ 0 0 બી છે ને, એટલે 600. આ બે નંબરનું મલ્ટીપ્લાય 77 અને એના પર આયરો આ 0 છે. આ બે નંબરનું મલ્ટીપ્લાય 8 અને 8નું મલ્ટીપ્લાય 8 ઇઝ 64 આવે, એના પર આયરો આ 0. 3 અને 9નું મલ્ટીપ્લાય 27 આવે અને એના પર આયરો આ 0. હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ છે ને, એનો મતલબ આનું એડિશન કરવા પડે આ બધાનું. તો આયરો આ તો 0 0 જ છે ને આ બધું. પછી આ બધાનું એડિશન 5 7 4 7 22 આવે. 22 નહીં આવે, ચેક કરની બરાબર. 5 7 4 ને 7 23 આવે. 3 અહીંયા લખીને 2 ઉપર. હવે આ 2 1 6 7 6 બધાનું એડિશન કરી નાખજે. 24 નહીં આવે કે 24 જ જોઈ લે મેં. 9 ને 13 કેટલા આવે? 22 ને 24 બરાબર છે. આયરુઆ સિગ્મા એફઆઈ એક્સઆઈ છે. સિગ્મા એફઆઈ એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ આયરુઆ 2430.
અને આ બી જોઈએ ને સિગ્મા એફઆઈ અહીં લખ્યું છે તો આ બધાનું એડિશન કરી નાખીએ કેટલું આવે 50 આવે આ 10 50 એટલે જો ખાલી આનું એડિશન કર્યું છે 3 + 1 4 4ના બીજા ઓકે 15નો 5 અને ઉપર 1 હવે અહીંયા 1 + 1 + 1 3 મેં કીધું હતું કે આ એમ જ 3 10 11 8 3 એવી રીતના બી એડિશન કરી નાખતો થઈ જતો ચાલ નહીં કંઈ નહીં સિગ્મા એફઆઈ આયરુઆ છે બસ પછી ફોર્મ્યુલા મૂક્યું છે અને સિગ્મા એફઆઈ એક્સ આયરુઆ છે 2430 અને સિગ્મા એફઆઈ આયરુઆ 35 ત્યારે હવે આ બેનો ડિવાઈડ કરે એટલે આન્સર મળી જશે પણ 35નો ટેબલ તને નહીં આવડે ને તો શું કરવાનું આ બંને નંબર છે ને કોઈક સેમ નંબરથી કેન્સલ થતા છે આયરોવા નંબર 5થી કેન્સલ થાય 5ના ટેબલમાં આવે ને આયરોવા 5 7 છે તો આને બી 5થી કટ કરવાનો આને 5થી ડિવાઈડ કરી દે 2430 ને 5થી ડિવાઈડ કર નોટબુકમાં તારું ડિવાઈડ રોંગ થાય કરે 2430 છે 5થી ડિવાઈડ કરે તો સ્ટાર્ટિંગમાં 5 4 જા 20 અહીંયા 4 આવે તો અહીંયા હું 4 લખ્યા કરે ભૂલમાં તો અહીંયા બી 4 લખ્યા કરતો હતો કદાચ અહીંયા તો 0 2 - 2 કરે તો 0 આવે 0 લખવાની જરૂર નહીં મને પછી આ એક નંબર નીચે લઈને તો અહીંયા 43 આવ્યું અહીંયા શું આવે હવે 5 8 જા 40 આવે કેમ કે એના પછી કરે તો વધી જાય અને આ આયરુઆ 3 - 0 3 આવે અને આ 4 - 4 0 આવી જાય 0 લખવાનું કામ નહીં મળે આ એક હજી એક નંબર નીચે લેવાનો છે અને હવે 5 6 જા 30 તો અહીંયા આયરુઆ 486 આન્સર આવે આનો જો હવે ઉપર 486 છે નીચે 7 છે 7નું ટેબલ આવડે ને તો 486 ને 7થી ઇઝીલી ડિવાઈડ થઈ જાય 486 ને 7થી ડિવાઈડ કરે નોટબુકમાં સેવનનું ટેબલ તો આવડતું છે ને સ્ટાર્ટિંગમાં હું 7 એક નંબર આયરવા નંબર તો 7 કરતાં બી નાનો છે એટલા બંને નંબર તારે હાથે લેવા પડે સ્ટાર્ટિંગમાં હું આવે 7 6 આવે 7 6 કેટલા આવે 42 7 7 જા તો વધી જાય ને એના કરતાં તો 7 6 જા 42 આ બાજુ મેં કરી દે 7 6 જા 42 માઇનસ કરે તો અહીંયા 6 ને પાછો 6 8 - 2 6 આવ્યો ને આયરો આ 6 નીચે હવે હું આવે 7 7 9 જા 7 9 જા 63 માઇનસ કરે તો 3 ના બાજુ તો 0 આવે હવે નંબર્સ અહીંયા મળે જ નહીં તો અહીંયા પોઈન્ટ પછી આ બધા 0 0 હોય તો આયરો આ 0 નીચે આવશે અને આ પોઈન્ટના ઉપર પોઈન્ટ પછી હું આવે 7ના ટેબલમાં આયરો આ 30 7 4 જા 28 માઇનસ કરે તો 2 આવશે અને આયરો આ 0 નીચે પછી 7 2 જા 14 20 - 14 6 આવશે અને અહીંયા જે 0 હોય એ અહીંયા નીચે અને 7ના ટેબલમાં આવે આયરો 7 8 જા 56 આવે આવી રીતના આવ્યા કરે પણ આપણો પોઈન્ટ પછી આ 2 3 ડિજિટ લખ્યા છે એટલે ચાલી જાય તો ફાઇનલ આન્સર છે આયરો 69.428 આયરો છે